5 અધ્યાય સુધી વાત કરી દીધી. હવે આપણે 6ઠા અધ્યાય તરફ આગળ વધવાના છીએ, પણ એનાથી પહેલા આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને આજનો આપણો ક્લાસ છે એ મંગલાચરણથી શરૂ કરીએ. સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. માતાજી છે. હા માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં વન્દેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. शिल प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद भगवद गीता की जय. अर्जुन जी की जय. हरे कृष्ण सर्वे ने. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અહીંયા જોડાણા. તો આજે આપણે જોઈએ કે આ 6ઠ્ઠો અધ્યાયની આપણે વાત કરવાના છીએ. તો જે આપણે આમાં જોઈ રહ્યા છીએ સ્લાઇડમાં, બરાબર, કે એક કોઈક છે સંન્યાસી સાધુ એ યોગ કરી રહ્યા છે, બરાબર. તો આપણે ધ્યાન યોગ છે એના વિશે આપનો આખો અધ્યાય છે એના વિશે ચર્ચા કરવાની છે. તો એક આપણે જોઈએ કે 5મા અધ્યાયમાં આપણે શું ભણ્યા. તો 5મા અધ્યાયમાં નિષ્કામ કર્મયોગ, કર્મનો ત્યાગ કરવા કરતા સરળ, ભગવાનને સેન્ટ્રલમાં રાખી અને કોઈ પણ પ્રકારનું કર્મ છે આપણે કરવું જોઈએ. નિષ્કામ કર્મ કેવી રીતે કરવું જોઈએ એ આપણે જોયું. પછી જ્ઞાનનો મંચ, 3 પ્રકારના કર્તાની આપણે વાત કરી, એક જીવ, એક પ્રકૃતિ અને એક ભગવાન, બરાબર. પછી પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરી તો મુક્તિ મળે એ આપણે જોયું. પછી અષ્ટાંગ યોગ દ્વારા મુક્તિ અને મુક્તિના મંચ પર શાંતિ, જે આપણે શાંતિ સૂત્ર, ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્યતિ, એ આપણે જોઈ લીધું, બરાબર. તો હવે આપણે 6ઠ્ઠા અધ્યાય તરફ આગળ વધીએ. તો 6ઠ્ઠો આગો અધ્યાય છે એ યોગ ઉપર છે, બરાબર. તો યોગ એટલે શું? કોને મને એવું કીધું કે મને કોહોસ્ટ આપો? હરે કૃષ્ણ. આરતી માતાજી. હરે કૃષ્ણ આપી દો. ચલો, બરાબર. બીજા કોઈક લોકોએ પણ હેન્ડ રેઝ કર્યો. હિરલ માતાજી તમે છો જ ઓલરેડી કોહોસ્ટ. પટેલ, હા વાંધો નહીં, ચલો તમને પણ આપી દીધું. તો આપણે છે એ યોગ આપણે ભણવાનો છે. અહીંયા આપણે જે યોગ એટલે શું વિચારતા હોઈએ કે યોગ એટલે શું, કે થોડી કસરત કરી લઈએ, વજન ઘટાડવા માટે આપણે શું કહેવાય, ચાલી લઈએ, થોડુંક જોગિંગ કરી લઈએ, થોડુંક ડાયટિંગ કરી લઈએ. આપણે તો અત્યારે એ જ સમજતા હોય ને, ઓલો પ્રાણાયામ કરી લઈએ, તે બધું યોગ, બરાબર. તો એ બધું શું છે, શરીર સ્વસ્થ રાખવા માટે જે કોઈ આપણે કરી છીએ, એરોબિક્સ, એક્સરસાઇઝ, એ બધું એમાં
કહેવાય. પણ આ યોગ શું છે, તો આપણે જો યોગને ખાલી માત્ર વેટ લોસ કરવા માટે જ એક વસ્તુ ગણતા હોય, એક પ્રક્રિયા ગણતા હોય, તો એ સોનાની ઈંટ હોય આપણી પાસે, આપણે એનો પેપર વેટ તરીકે યુઝ કરીએ છીએ. બરાબર, એટલું તો આપણને એ યોગ મળ્યો છે એ સોનાની ઈંટ જેવો છે, પણ આપણે એનો ઉપયોગ માત્ર ને માત્ર વેટ લોસ માટે કરીએ છીએ. તો આ છઠ્ઠો આખો અધ્યાય છે એ 6 વિભાગમાં ડિવાઈડ કરેલો છે. 6.1 થી લઈ અને 4 સુધીના આસક્તિ વિના કર્મ કરી યોગમાં આગળ વધવું. પછી 5 થી 9 છે એ યોગારૂઢ કર્મ છોડી દેવું. પછી 6.10 થી લઈ અને 32 સુધી યોગની પ્રથામાં આગળના તબક્કાઓ. 33 થી 66 તોફાની મનને નિયંત્રિત કરવાની આવશ્યકતા. અને 37 થી 45 નિષ્ફળ યોગીનું શું લક્ષ્ય છે, એની શું ગતિ થાય છે. અને છેલ્લે ભગવાન સર્વોચ્ચ યોગી કોણ છે એના વિશે વાત કરે છે. તો 5મા અધ્યાયમાં ભગવાન આપણને કહે છે કે સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયો છે એને બહાર કરી અને આ દ્રષ્ટિ છે એને 2 ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરી અને શ્વાસોશ્વાસની ગતિ છે એને રોકી મન બુદ્ધિ ને ઇન્દ્રિયોને વશમાં રાખી અને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી છે ભય, ઈચ્છા અને ક્રોધથી રહિત થઈ જાય છે. એટલે ત્યારે ભગવાને જે આપણને કીધું હતું કે આવું કરવા વાળો માણસ છે એ યોગી છે. બરાબર, તો ત્યારે અર્જુનજીને એમ થાય મનમાં કે આ યોગી વિશે કઈક ભગવાને કીધું હતું. એટલે આમ સ્પાર્ક એક નાનકડો તણખો ભગવાને કરી દીધો અને પછી એને રિલેટેડ એના જોડાણમાં આખું આપણને અષ્ટાંગ યોગ છે એ ભગવાન અહીંયા સમજાવે છે. તો આ 5મા અને 6ઠા અધ્યાય વચ્ચેનું જોડાણ. પછી શું છે, હવે આપણે આગળ જોઈએ કે 1 થી લઈ અને 4 સુધીના શ્લોક છે એમાં આસક્તિ વિના કર્મ કરી અને યોગમાં આગળ વધવું. અષ્ટાંગ યોગીઓ અને નિષ્કામ કર્મ યોગીઓ આગળ વધવા માટે અનાસક્ત નથી. બધું છે એ 3 ગુણ છે એના દ્વારા થાય છે. બરાબર, આપણે 5મા અધ્યાયમાં જોયું ને કે આપણે 3 ગુણમાંથી એકને સિલેક્ટ કરી અને એ જે ગુણ સિલેક્ટ કર્યો છે એના પ્રમાણે આપણા કર્મો થાય. બરાબર, તો કરતા આપણે 3 જોયા, એક તો જીવ કરતા, એક પરમાત્મા અને એક 3 ગુણ, એક પ્રકૃતિ છે એ કરતા, એની આપણે વાત કરી. હવે આપણે યોગ અને સંન્યાસ બંને સમાન છે એવું અહીંયા ભગવાન કહે છે. શું કહે છે? અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ, અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચાક્રિયા. તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અહીંયા એમ કે છે કે જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે અને તે જ સાચો યોગી પણ છે. અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. તો અષ્ટાંગ યોગ હોય તો કોઈ ગુફામાં જઈને બેસી જાય અને આપણે એવું માની લઈએ કે આ જ યોગી છે, તો ભગવાન અહીંયા કહે છે, પહેલા જ અધ્યાય પહેલો જ શ્લોક છે એમાં ક્લેરિફિકેશન આપે છે કે નહીં, આવો યોગી નથી. બરાબર, ભગવાન ફરીથી અહીંયા હાઈલાઈટ કરે છે કે કર્મનું ફળ છોડવાનું નથી, કર્મ કરવાનું છોડવાનું નથી, કર્મનું ફળ છે એ છોડવાનું છે. આપણી ડ્યુટી છે, જે આપણા કર્તવ્ય છે એ આપણે છોડવાના નથી. ઘણાને એમ થાય કે ભક્તિમાં આવી ગયા એટલે આધ્યાત્મમાં હવે આપણે કાંઈ પણ પ્રકારના કર્મ કરવાની જરૂર નથી. તો ભગવાન અહીંયા ફરીથી કહે છે કે કર્મ ક્યારેય છોડવાના નથી. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે અષ્ટાંગ યોગથી મન અને ઇન્દ્રિયને કંટ્રોલમાં રાખવાનું આ અધ્યાયમાં કીધું છે, પણ કળિયુગમાં છે એ પોસિબલ બનતું નથી. એટલે ભગવાન ભાવપૂર્વક કહે છે કે કર્મ છોડવાનું નથી, પણ કર્મ છે એ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાનું છે. કારણ કે આપણે જીવ છે એ કૃષ્ણનો અંશ છે અને પૂર્ણની સેવા કરવી એ આપણે ફરજ છે. તો કેટલીક વખત સંન્યાસી હોય એ પણ એવું માની લે કે ભૌતિક કામમાંથી મુક્ત થઈ ગયો એટલે અગ્નિ પ્રગટાવતો નથી. બરાબર, અગ્નિ પ્રગટાવતો નથી મતલબ અહોરાત્ર યજ્ઞ, જે પોતાના માટે ભોજન બનાવવા માટે પણ અગ્નિ પ્રગટાવતો નથી. પરંતુ ખરેખર એવું નથી હોતું, કેમ કે એ સંન્યાસી હોય એ કઈ કર્મ નથી કરતો, જે આપણા શું કહેવાય કૃષ્ણ ભાવનામાં નથી એ. બરાબર, કઈ કર્મ કરતો નથી, પણ એ છે એનું ધ્યેય શું છે? નિરાકારને પામવું. એનું ધ્યેય છે બ્રહ્મ જ્યોતિમાં વિલીન થઈ જવું. તો આ ઈચ્છા છે એ ભૌતિક ઈચ્છા કરતા મોટી ઈચ્છા છે. એના કરતા કઈક ભૌતિક ઈચ્છા હોય તો ઠીક છે કે એક સમય ઈચ્છા પૂરી થઈ જાય અને એ
એ ઈચ્છામાંથી બહાર આવી જાય. પણ આ તો એનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આત્મા પરમાત્મામાં વિલીન થાય ને ત્યારે એને ખબર પડે કે આ તો મારો રસ્તો ખોટો હતો. બરાબર. તો સ્વાર્થ રહિત નથી એ ઈચ્છા, પણ જે વ્યક્તિ છે એ અનિયમિત નેત્રોથી, અસંયમિત નેત્રોથી યોગ અભ્યાસ કરે છે, તેમાં વ્યક્તિ એને કઈક ઈચ્છા હોય છે, કઈક મેળવવાની ઈચ્છા હોય છે, અને આવો માણસ છે એ પૂર્ણ યોગી કે પૂર્ણ સંન્યાસી કહેવાતો નથી. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કે ને, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકી દ્વયી. કે મારે કાંઈ નથી જોતું, ધનની કામના નથી, ફોલોઅર્સની કામના નથી, સુંદર સ્ત્રીની કાંઈ પણ કામના નથી, પણ માત્ર શું જોઈ છે? મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકી દ્વયી. તમારી અહેતુકી ભક્તિ આપો અને મને જન્મ જન્મ સુધી હજી જન્મ આપો, હજી જન્મ આપો, મારે મુક્તિ જોતી નથી. તો આવો માણસ છે એને યોગી કહેવાય. આગળ ભગવાન આપણને સમજાવશે. તો શું કે છે? ય સંન્યાસમિતિ પ્રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવા ન હન્ય સંન્યાસસ્ત સંકલ્પો યોગી ભવતી કશ્ચન. તો હે પાંડુપુત્ર, જે સંન્યાસી કહેવાય છે તેને જ તું યોગ અર્થાત પરમ બ્રહ્મ સાથે યુક્ત થવું જાણ. કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વગર મનુષ્ય કદાપી યોગી થઈ શકે નહીં. બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ અહીંયા ભગવાને આપેલું છે કે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાનો ત્યાગ તો કરવો જ પડશે. જ્યાં સુધી એ ત્યાગ આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણને એમ થાય કે લાવને અહીંયા મજા કરી લઉં, અહીંયા મજા કરી લઉં, આમ કરી લઉં, અહીંયા ફરવા જઈ, આ ખાઈ લઉં. ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા. બરાબર. તો આ ખૂબ જ અગત્યનો શબ્દ છે કે ઘણા લોકો એવું માને કે ઇન્દ્રિય તૃપ્તિ કરતા કરતા પણ, કે ઇન્દ્રિય તૃપ્તિ એટલે આપણે ઇસ્કોનમાં શું કે પ્રસાદ ખાઈએ, કીર્તન કરીએ, નૃત્ય કરીએ, બરાબર, પણ આપણને એ ભોગવવાની ઈચ્છા નથી હોતી. બરાબર. તો એ પ્રત્યે આસક્તિ નથી હોતી. અને બીજી બાજુ કેવું છે કે ઘણાને ઇન્દ્રિય તૃપ્તિ થતી જ નથી હોતી. ઈચ્છા તો એના સતત હોય છે, પણ એના સરકમસ્ટન્સીસ, એવી પરિસ્થિતિ નથી હોતી કે ઇન્દ્રિય તૃપ્તિ કરી શકે. તો આવો માણસ છે એ ક્યારેય યોગી બની શકતો નથી. જ્યારે કૃષ્ણ કોન્શિયસ વ્યક્તિ છે, ઇન્દ્રિય તૃપ્તિ આપણને એમ લાગે કે આ તો બધું કરે છે, નાચે છે, ગાય છે, ફીસ્ટ ખાય છે, છતાં પણ એ યોગી બની શકે છે. તો જે આવો ઇન્દ્રિય તૃપ્તિના વિષયમાં પરોવાયેલો માણસ છે એ યોગી ન બની શકે. ધીમે ધીમે એ ભોગી બની જાય અને વધુમાં વધુ ભોગ કરવાના કારણે અલ્ટિમેટલી રોગી બની જાય, કાંઈક ને કાંઈક રોગ થઈ જાય. તો ખાલી ભક્તિમાં જ નહીં પણ ભૌતિક જીવનમાં પણ સુખથી અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવું હોય તો ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓ છે એનો ત્યાગ કરવો જ પડશે. તો જ આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ. તો પ્રભુપાદ સમજાવે છે કે જ્યારે માણસને પોતાની વાસ્તવિક સ્વરૂપાવસ્થાનું જ્ઞાન થઈ જાય કે હું જીવાત્મા છું અને કૃષ્ણનો અંશ છું, ત્યારે તે જો કૃષ્ણ ભાવના મૃતમાં રહી અને સેવા કરવા માંડે તો એની ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા છે એ ઓટોમેટિક ઓછી થઈ જાય. ધીમે ધીમે એનો વિરક્તિ આવી જાય અને એક સમયે સંન્યાસ ગ્રહણ કરી લે. કારણ કે કૃષ્ણ ભાવનામાં બધા જ કર્મો છે એ કૃષ્ણ પ્રીત્યાર્થે કરવાના હોય છે અને પોતાની આસક્તિ એને ક્યારેય કોઈ પણ હોતી નથી. એટલા માટે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય છે એ એક સાથે સંન્યાસી અને યોગી બંને હોય છે. કારણ કે જ્ઞાન અને યોગ બંનેની પ્રક્રિયામાં જેની ભલામણ કરવામાં આવી છે એ શું છે? ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિયના વિષયો છે એમાં ઇન્દ્રિયોને પરોવાની નથી, અને આવું કરશે તો ઓટોમેટિક આપોઆપ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકશે. તો અહીંયા નીચે છે આપણને બંને વચ્ચેનો શું ડિફરન્સ છે આપેલો છે, ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગ. તો ભક્તિ યોગમાં કૃષ્ણ સાથે પ્રેમમય ભક્તિ સેવામાં જોડાવું અને મન અને ઇન્દ્રિય છે એ ઓટોમેટિક કંટ્રોલમાં આવી જશે. અને અષ્ટાંગ યોગમાં શું છે? કર્મના ફળ પ્રત્યે અનાસક્ત થવું, ઇન્દ્રિયોને પરાણે કંટ્રોલમાં લાવવું પડશે અને મનને પણ પરાણે જતનપૂર્વક કંટ્રોલમાં લાવવું પડશે. હવે અહીંયા પ્રારંભિક તબક્કો યોગા રૂરુક્ષુ શું છે એનું આપણને કહે છે કે યોગમાં ઉન્નત હોય તો એને યોગારૂઢ, અને યોગમાં જે શરૂઆત છે, બિગિનર છે, એ યોગા રૂરુક્ષુ. તો યોગા રૂરુક્ષુ એ છે કે એને હજી સાધના ચાલુ જ કરી છે, હજી એની શરૂઆત જ છે. એટલે આવા માણસો છે એને કર્મ સાધક કહેવાય. અને એટલે કર્મ કરતા રહેવું એ પહેલા જે કર્મ કરતા હતા કે આપણે જોબ કરતા હતા કે જે કંઈ પણ, એ આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે કરતા હતા. બરાબર. એમાંથી જે કંઈ ફળ મળે એ આપણે ભોગવતા હતા. પણ હવે
આપણે જાણી લીધું તો એ બધું આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. થોડું પણ આપણે પોતાના માટે રાખતા નથી, બધું જ ભગવાનને અર્પણ કરી દે છે. તો આવો નવ સાધક ભક્ત છે અથવા તો યોગી છે, એના માટે આપણને સાધન બતાડ્યું છે કે શું કરવાનું, યોગ કરવાનું. ધીમે ધીમે તમે યોગ અભ્યાસ દ્વારા ઇન્દ્રિયને તમે કંટ્રોલમાં કરી શકશો અને એ રીતે ભગવાનની ભક્તિ કરી શકાય. તો જે યોગમાં ઉન્નત છે, યોગારૂઢ છે, કે જે સ્પિરિચ્યુઅલી ખૂબ જ આગળ વધેલા છે, પણ આવા માણસોને સર્વ કાર્યોનો ત્યાગ એટલે કે ભૌતિક કાર્યકલાપો છે એનો ત્યાગ કરી દેવો જોઈએ. જે નવોદિતો છે એ કરી નથી શકતા, પણ જે લોકો જૂના છે, જે લોકો યોગારૂઢ થઈ ગયા છે, ઉન્નત ભક્ત છે, એ લોકો એ કરી દેવો જોઈએ અને સ્પિરિચ્યુઅલ કાર્ય છે એ ચાલુ કરી દેવા જોઈએ. ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય છે એ ચાલુ કરી દેવા જોઈએ. એટલે કર્મ તો કરવું જ પડશે. ક્યારે એવું નથી કે કર્મ નહીં કરી તો પણ આપણને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે, તો પણ આપણને ભગવાનનું શું કહેવાય ધામ પ્રાપ્ત થશે. પણ કર્મ કરવાનું કઈ રીતના, ભગવાનને સેન્ટ્રલમાં રાખીને, અથવા તો જે કંઈ પણ આપણે કર્મ કરી છીએ એનું આપણે ફળ છે એ ભગવાનને અર્પણ કરવાનું. તો આ સ્ટેજ છે એ થોડુંક અઘરું છે યોગારૂઢનું. એટલા માટે ભગવાન છે એ આપણને કહે છે કે નવદીક્ષિત સાધકો છે એ લોકો માટે પણ આ થોડુંક અઘરું છે. એટલે આ જે અષ્ટાંગ યોગની પદ્ધતિ છે ને, એ ભગવાન આપણને આખી સમજાવશે કે આમ કરો, યમ નિયમ આસન પ્રાણાયામ બધું સમજાવશે. પછી છેલ્લે શું કહેશે કે આ છે એ યોગ ખૂબ જ અઘરો છે, અત્યારે તો બિલકુલ કળિયુગમાં તો બિલકુલ એપ્લિકેબલ નથી, તો એ કરવો જોઈએ નહીં. અને બધા જ યોગીમાં સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે એ આપણને આખા અધ્યાયનું કન્ક્લુઝન આપી અધ્યાય કમ્પ્લીટ કરશે. એટલે આપણે અહીંયા ભણીએ કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, નવ સાધક આ કહેવાય, યોગારૂઢ, પણ એ કાંઈ આપણે કરવાનું નથી. આપણે માત્ર ને માત્ર કૃષ્ણ ભાવનામૃતમાં ભક્ત છે એ શરૂઆતની અવસ્થા હોય તો જ એ સ્તરે રહેલો હોય, કે જે યોગારૂઢ એ સ્તરે રહેલા હોય. એટલે આપણે માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ કરવાની છે, કારણ કે સતત કૃષ્ણનું ચિંતન કરે છે અને સતત કૃષ્ણની સેવામાં એ માણસ છે એ પરોવાયેલો રહે છે, જે કૃષ્ણ ભાવનામૃતમાં છે એ. એટલા માટે એના ભૌતિક કાર્યો છે એ ઓટોમેટિક સમાપ્ત થઈ જાય. જ્યારે યોગી હોય તો એને એના માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. યોગારૂઢ સુધી લઈ યોગારૂઢ અવસ્થામાં પહોંચે અને ત્યારે એના એ બધા કાર્યો છે એ ખતમ થાય. તો અહીંયા એક આપણને લેડર સીડી બતાડે છે. સૌથી પહેલું પગથિયું 0, એમાં શું કરતા હોય, સકામ કર્મ કર્મકાંડ એ લેવલે કરતા હોય. પછી ત્યાંથી એક સ્ટેપ આગળ વધે તો કર્મયોગ અથવા નિષ્કામ કર્મયોગ કરે, કર્મનું ફળ છે બધું ભગવાનને અર્પણ કરી દે. પછી અહીંયા આગળ વધે તો જ્ઞાન યોગ, ધીમે ધીમે એને જ્ઞાન મળે અને જ્ઞાનના કારણે કર્મફળનો ત્યાગ કરી દે, બ્રહ્મ જ્ઞાન થાય, બ્રહ્મચર્યનું પાલન કરે. પછી એક સ્ટેપ ઉપર અષ્ટાંગ યોગ આવે છે કે મન અને ઇન્દ્રિયનું નિયંત્રણ કરે અને હૃદયમાં પણ પરમાત્મા પર ધ્યાન એકત્ર કરે. અને ત્યાંથી આગળ ભક્તિ યોગ આવે કે પરમ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમય સેવા, ભક્તિ યોગ. બરાબર. તો આપણને ડાયરેક્ટ ભક્તિ યોગ, આપણને ડાયરેક્ટ સીડી મળી ગઈ છે. તો આ બધાને એક એક પગથિયા ચડી અને ત્યાં જવું પડશે અને આપણે ડાયરેક્ટ ત્યાં પહોંચી જઈશું. લિફ્ટ આપણને મળી ગઈ છે, આપણે ડાયરેક્ટ ત્યાં પહોંચી જઈશું. હવે ભગવાન આપણને આગળ યોગારૂઢ કોને કહેવાય એના વિશે વાત કરે છે. તો જ્યારે મનુષ્ય સર્વભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે અને ન તો સકામ કર્મોમાં પરોવાય છે, ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે. તો ઇન્દ્રિય તૃપ્તિની કામનાનો ત્યાગ કરે છે તો એ સકામ કર્મોમાં પરોવાય છે તો નથી પરોવાતો. ઇન્દ્રિય તૃપ્તિ જ ન હોય, મતલબ ઘણા લોકો એમ કે અહીં તો ભોગ કરી શકતા નથી, પણ યજ્ઞ કરો, કર્મકાંડ કરો અને સ્વર્ગમાં જાઓ અને ત્યાં અહીંયા જે ભોગ ન ભોગવ્યા અહીંયા ભોગવો. બરાબર. કે ત્યાં તો આપણને સરસ સ્વર્ગની અપ્સરાઓ હોય, નૃત્ય ચાલતું હોય, આટલા જાતના ભોજનો, આટલું બધું ઐશ્વર્ય, એવું બધું મળવાનું છે તો આપણે ત્યાં ભોગવશું. પણ યોગારૂઢ છે એ માણસ એવું પણ કરતો નથી, કેમ કે એને આ જન્મમાં કોઈ પણ ભોગ ભોગવવાની ઈચ્છા જ રહેતી નથી. તો નેક્સ્ટ બર્થમાં નહીં કે સ્વર્ગની કામના નહીં, કઈ પણ પ્રકારની એને ઈચ્છા જ રહેતી નથી. તો એવા વ્યક્તિને યોગારૂઢ કહેવાય છે. તો આ છે એ માણસ છે એ ઇન્દ્રિય તૃપ્તિ કે ભોગની ઈચ્છા છે એનાથી અલિપ્ત થઈ જાય છે. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે મનુષ્ય જ્યારે કૃષ્ણની દિવ્ય પ્રેમમય સેવામાં લાગે છે ત્યારે આત્મસંતુષ્ટ રહે છે, ઇન્દ્રિય તૃપ્તિ કે સકામ કર્મોમાં પરોવાયેલો રહેતો નથી, પણ તે કૃષ્ણની સેવામાં નથી લાગતો
તે જરૂરથી એવી કોક માણસની સેવા કરે છે. આપણે ગઈકાલે વાત કરી હતી ને કે કૃષ્ણની સેવા ન કરો તો કોક માણસની સેવા કરવી પડે, કોકને ત્યાં જોબ કરતા હોય, બરાબર, એ સેવા ન કરવી હોય તો કોક પેટ લઈ આવે, કૂતરો કે એવું કઈ, તો એની સેવા કરવી પડે. અને ઇન્દ્રિય તૃપ્તિ અને સકામ કર્મોમાં પરોવાયેલો રહે છે. તો જે યોગારૂઢ છે એને આ કોઈ પણ પ્રકારના કાર્યો છે એ ઇફેક્ટ કરતા નથી. તો યોગારૂઢ માણસ, યોગારૂઢ શું અનુભવ વિહીન માણસ છે, અને યોગારૂઢ છે એ અદ્યતન વ્યક્તિ, અનુભવી વ્યક્તિ છે. તો એ બંને વચ્ચેનો અહીંયા તફાવત આપેલો છે કે યોગારૂઢ શું કરે તો કર્મ કરવું જોઈએ, અને અનાસક્ત, શુદ્ધ અને યોગમાં અદ્યતન, ઉન્નત નથી. જ્યારે યોગારૂઢ છે એ ઉન્નત છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ નથી કરતો, ફળની એને કઈ પણ અપેક્ષા નથી હોતી, અને બધી જ ભૌતિક ઈચ્છાનો એને ત્યાગ કરી દીધેલો હોય. જ્યારે યોગારૂઢ શું છે એ એના ફળના પરિણામો પ્રત્યે આસક્ત હોય છે કે આ મળે તો ખુશ થાય, આ મળે તો દુઃખી થાય. પછી કર્મયોગની પ્રેક્ટિસ કરતા કરતા સાથે થોડો સમય માટે આસન અને પ્રાણાયામ પણ કરી લે છે. અને આ યોગારૂઢ માણસ છે એ પૂર્ણ સમય માટે યોગાભ્યાસ કરે છે અને સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. હવે યોગારૂઢ તબક્કો, કર્મ છોડી દેવું, એના વિશે ભગવાન છે આપણને 5 થી લઈ અને 9 શ્લોક સુધી વાત કરે છે. તો 5મા શ્લોકમાં શું કહે છે કે મનુષ્ય પોતાના મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તો કારણ કે બધા જે આપણા મનના ખેલ છે, બધી જ ઈચ્છાઓ, બધી જ કામનાઓ, અહંકાર, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, બધું જ મનના ખેલ છે, મનના કારણે આવે છે. તો માણસે મનની મદદથી પોતાનું પતન થવા દેવું જોઈએ નહીં. કારણ કે મન છે અહીં કે છે કે બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. બરાબર, કઈક એવું આપણું થઈ જાય આપણી સાથે ઇન્સિડન્સ, તો આપણે આમ ટેન્શનમાં હોય ને એક સમય એવું થાય કે હાર્ટ એટેક આવી જાય, બરાબર, વધારે પડતા સ્ટ્રેસના કારણે, ચિંતાના કારણે, તો એ મૃત્યુનું કારણ કોણ બને? મન. તો એ મન શત્રુ પણ છે. હવે કઈક પરિસ્થિતિમાં મિત્ર છે અને કઈ પરિસ્થિતિમાં શત્રુ છે, તો ભગવાન આપણને આગળના શ્લોકમાં સમજાવશે. તો પ્રભુપાદ આપણને કહે છે કે યોગાભ્યાસમાં મન છે એ કેન્દ્ર બિંદુ છે. તો આ શ્લોક છે એમાં જો આત્મા શબ્દ આવેલો છે, અધ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ સા દયેત આત્મેવ યાત્માનો બંધુરાત્મેવ રિપુરાત્મનઃ. આત્મા આત્મા આત્મા, ક્યાંય મન શબ્દ આવ્યો જ નથી. તો આપણે કોઈક સંસ્કૃતના વિદ્વાન માણસ હોય એને કઈક આનો અનુવાદ કરો તો એ બધે આત્મા કરે, બરાબર. અહીં આત્મા કઈ છે જ નહીં, અને આપણે આ અનુવાદમાં મનની જગ્યાએ આત્મા લઈને વાંચી તો કેમ થાય? મનુષ્ય પોતાની આત્માની સહાયથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, પોતાનું પતન થવા દેવું જોઈએ નહીં. આ આત્મા બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે, બરાબર. તો અહીંયા આપણે છે એ એક ભાવાનુવાદ અને એક અર્થાનુવાદ, 2 પ્રકારના અનુવાદ હોય છે. તો આપણે જ્યારે તમે ભક્તિ શાસ્ત્રીમાં પૂછશો ત્યારે તમે એ ડિટેલમાં જાણી શકશો કે શું છે એમ. તો આપણે આપણા આચાર્યોએ આપણને જે શીખવાડ્યું છે એ આપણે ખૂબ જ અગત્યનું છે. એટલા માટે જ એઝ ઇટ ઇઝ છે ભગવદ્ ગીતા છે એ આપણે જોવી જોઈએ, એ આપણે સમજવી જોઈએ. તો આપણને ખબર પડે કે અહીંયા આત્મા છે એનો મતલબ મન લેવાનું છે. કેમ કે આ અષ્ટાંગ યોગ છે એનું સેન્ટ્રલ મન છે, મનને કંટ્રોલ કરવાનું છે. જો મનને કંટ્રોલ કરી લે તો બધી ઇન્દ્રિયો છે એ ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય. એટલા માટે તો અષ્ટાંગ યોગ પદ્ધતિનો હેતુ છે મનને સંયમિત કરવો, આત્માને નહીં, બરાબર. એટલા માટે અહીંયા આત્મા નથી, મન આપેલું છે. એટલે આત્મા કોઈનો શત્રુ કે મિત્ર ક્યારેય ન હોય, બરાબર. મન છે એ બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તો મન છે એ આપણે જે ફેવરેબલ કઈક છે, બરાબર, એ કરે તો એ મિત્ર, અને અનફેવરેબલ કઈક કરે તો શત્રુ, બરાબર. તો એ રીતે આપણે સમજવું જોઈએ. તો બીજી બધી ભગવદ્ ગીતા આપણે લઈએ તો એમાં આત્માના રિલેટેડ આપણે 5 ભગવદ્ ગીતામાં આ શ્લોક જોઈએ ને તો 5માં અલગ અલગ અનુવાદ આપેલ હોય, પણ આપણે જોવાનું કે અહીંયા કયો ટોપિક ચાલે છે અને કેને રિલેટેડ અહીંયા હોવું જોઈએ. એટલા માટે જ પ્રભુપાદે આપણને શબ્દાર્થ આપેલા છે, એક એક અર્થ, એક એક શબ્દનો અર્થ આપણને આપેલો છે કે આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ, એની સાથે કોરિલેટ કરી શકીએ. તો કઈ રીતે મન છે એ શત્રુ પણ છે અને કઈ રીતે મિત્ર પણ છે, તો એ અહીંયા આપણને ભગવાન કહે છે કે જેને મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન સર્વશ્રેષ્ઠ મિત્ર છે. આપણે કઈ એમ મન કરે, આપણે એમ કઈ મંગળા આરતીમાં ઉઠવું છે તો ઉઠી જાય, આપણે એમ કઈ પ્રસાદ સિવાય બીજું કઈ નથી ખાવું તો ઓકે વાંધો નહીં, તો એ મિત્ર.
પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન સૌથી મોટો શત્રુ બની રહે છે. આપણને મંગળા આરતીમાં ઉઠવું છે પણ મન જેમ કે નહીં આટલી ઠંડીમાં નથી ઉઠવું, હવે સુઈ રહે ને એક દિવસ નહીં ઉઠે તો શું વાંધો આવશે, બરાબર, તો એ શત્રુ, બરાબર, તો ખૂબ જ મોટો શત્રુ છે. અને આપણે માઇન્ડને હંમેશા કંટ્રોલ કરવું, એટલે તો અમુક ક્લાસ ચાલતા હોય ને, માઇન્ડ કંટ્રોલ ક્લાસ ચાલતા હોય, તો માઇન્ડ કંટ્રોલ કરેલું છે આપણે ત્યાં સુધી સારું, બાકી શત્રુ. તો મન કેવું છે, અહીંયા વાંદરા સાથે સરખાવેલું છે. એ પણ કેવો વાંદરો, જેને આપણે દારૂ પીવડાવેલો છે, પછી એને વીછી પણ કરડી ગયા છે અને એને ભૂત પણ વળગી ગયું છે. એટલે ખૂબ જ કહેવાય ને તોફાની, એક જગ્યાએ બેસે જ નહીં ક્યારે. અને એમાં આપણે કેટલી વાર અનુભવ થયો હોય, જપ કરતા હોય ત્યારે તો કેટલા હજારો સેંકડો વિચારો આવી જાય એટલી જ વખતમાં. 16 માળા તો માંડ માંડ પૂરી થાય, અને જેવી 16 માળા પૂરી થાય ને મૂકી દઈએ એટલે મન શાંત. આપણને એમ લાગે કે આપણી પાસે તો માળા કરવા બેસીને એટલું મારી પાસે કામ છે કે પીએમ મોદી પાસે એટલું કામ નહીં હોય. આપણે એટલું બધું કામ છે, આ કરવાનું છે, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આમ એક સેકન્ડનો આપણી પાસે ટાઈમ નથી. અને જેવી માળા મૂકશું એટલે બસ ફ્રી, પછી રીલ સ્ક્રોલ કર્યા રાખો મોબાઈલમાં, હે ને. તો મન આપણો સૌથી મોટો શત્રુ પણ છે અને સૌથી મોટો મિત્ર પણ છે. તો અષ્ટાંગ યોગનો હેતુ શું છે કે મનને નિગ્રહ કરવાની કોશિશ કરવાની, મનને કંટ્રોલ કરવાનું, અને મનને વશ ન થાય ત્યાં સુધી યોગાભ્યાસ કરી શકીએ નહીં. તો જ્યાં સુધી મન વશમાં નથી ત્યાં સુધી કોઈ યોગ અભ્યાસ કરશે તો માત્ર ને માત્ર ટાઈમનો વેસ્ટ છે, વેસ્ટ ઓફ ટાઈમ છે એના માટે. એટલા માટે, અને એવી રીતે એ યોગ અભ્યાસ કરશે પણ મન કંટ્રોલમાં નહીં હોય તો એનું આખો જીવનનો ઉદ્દેશ્ય છે એ પણ વેસ્ટ થશે, એ એચીવ કરી શકશે નહીં. એટલા માટે શું કરવું જોઈએ કે જે આપણે છે મન, એને કામ, ક્રોધ, લોભ, મોહ આ બધામાંથી દૂર કરવું જોઈએ. અને એ કરી અને આપણે યોગ સાધના કરી તો જ આપણે સાચી રીતે યોગ કર્યો કહેવાય. એટલે યોગનો સાચો અર્થ જ એ છે. યોગ છે ને એ યુજ ધાતુમાંથી બને છે, અને યોગનો મતલબ છે જોડાણ. તો કોની સાથે જોડાણ કરવાનું? ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાણ, બરાબર. અને આપણે અહીંયા જે કહેવામાં આવશે હમણાં યમ નિયમ બધા આપણે એક પછી એક શ્લોક જોશું, તો એ એકેય શ્લોકથી કે એકેય જે અષ્ટાંગ યોગના અંગો છે એના દ્વારા આપણે ભગવાન સાથે જોડાણ કરી શકશું નહીં, બરાબર. એટલા માટે આપણે સમજવું જોઈએ કે આપણે શું કરવાનું છે, અને આપણો જે રસ્તો છે એમાં આપણને મન કઈ રીતના હેલ્પફુલ થશે, મન આપણું મિત્ર કઈ રીતના બની શકશે. તો મનના 6 દુશ્મનો છે. કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, ગુસ્સો, બરાબર. તો આ બધા મનના દુશ્મનો છે, અને આ બધા જ દુશ્મનો ઉપર આપણે વિજય મેળવવાનું છે. તો હવે શું કહે છે કે જેને મનને જીત્યું છે તેના માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે, કારણ કે તેને શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાન એક સમાન જ હોય છે, બરાબર. તો શાંતિ કેવી રીતે મળે? પરમાત્મા પ્રાપ્ત કરી લીધા હોય તો એવા માણસને શાંતિ મળે. તો અહીં પરમાત્મા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. તો એવું કેમ કીધું છે કે પરમાત્માને ઓલરેડી પ્રાપ્ત કરી લીધા છે કે જેને મનને કંટ્રોલ કરવા માટે એનું જ મન કંટ્રોલ થઈ ગયું છે, બરાબર, કે જેને ઓલરેડી પરમાત્મા પ્રાપ્ત કરી લીધા છે. કેમ કે મન કંટ્રોલ થાય તો જ આપણા જે મનના શત્રુ આપણે જોયા ને એ બધા શત્રુ છે એ મનમાંથી દૂર થાય, અને જ્યારે એ બધા દૂર થશે ત્યારે જ ભગવાન છે આપણા મનમાં આવી અને વાસ કરશે, બરાબર. એટલા માટે મનને જેને જીતી લીધું છે એને જ પરમાત્મા પ્રાપ્ત થાય, કારણ કે તેને જ શાંતિ પ્રાપ્ત કરેલી છે. અને આપણે શાંતિ સૂત્ર જોયું, શાંતિ કોને મળે? ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ, જે એ જાણી લેશે એને જ શાંતિ પ્રાપ્ત થશે. તો આવા પુરુષ માટે એ બધા દ્વંદ્વ, સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન સન્માન બધું એક સમાન છે. કે માયા વડે ગેરમાર્ગે દોરવાયેલા માણસ હોય તો એ ભૌતિક કાર્યમાં લેપાઈ જાય, ભૌતિક કાર્યમાં એને એમ થાય કે આ કરવું છે, આ કરવું છે, આમાં ખુશી મળે છે. એટલે એવા માણસોએ આ યોગ પદ્ધતિ દ્વારા મનને નિયંત્રણ કરવું જોઈએ, અને મન નિયંત્રણ થઈ જશે ત્યારે એ ઓટોમેટિક સાચા રસ્તે આવી જશે. તો જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ છે તે તરત જ આવી દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરી લેશે. એનું મન ઓલરેડી એના દ્વારા જીતાયેલું હશે, અને એને આ બધા દ્વંદ્વો છે એ ક્યારે ઇફેક્ટ કરતા હશે નહીં. તો એના માટે આ જે અવસ્થા છે એ ખરેખરી સમાધિ છે, સાચી સમાધિની અવસ્થા એ છે.
પછી આગળ શું છે કે મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરા સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે આત્મ સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે. અને આવો મનુષ્ય અધ્યાત્મમાં સ્થિત તથા જીતેન્દ્રિય હોય છે. તે સર્વ વસ્તુને એક સમાન દ્રષ્ટિથી જુએ છે, ભલે પછી કાકરા હોય, પથ્થર હોય કે સુવર્ણ હોય. તો યોગી કહેવાય છે. કેમ યોગી કોને કહેવાય? કે જે પૂરેપૂરો સંતોષ પામેલો હોય, પૂરેપૂરો એને આત્મ સાક્ષાત્કાર થયેલું હોય, પૂરેપૂરું એને જ્ઞાન મેળવેલું હોય અને એ જ્ઞાન એને પરમાત્મા પાસેથી મેળવેલું હોય. હવે એ માણસ છે એને મનને જીતી લીધું છે, તો એની ઇન્દ્રિયો છે એ પણ એના વશમાં છે, કેમ કે ઇન્દ્રિયનો રાજા મન છે. બરાબર. હવે મન જે રાજા જ વશમાં હોય તો એની પ્રજા તો એના વશમાં હોવાની જ છે. તો ઇન્દ્રિય છે એ તરત કહેશે કે ભાઈ અમારા રાજાને તે જીતી લીધો છે તો અમે પણ તમારા ગુલામ થઈ ગયા. તો એ માણસ એ ઓલરેડી જીતેન્દ્રિય થઈ જશે અને સર્વ વસ્તુ એ જીતેન્દ્રિય થઈ જશે તો એ માણસ છે પછી સર્વ વસ્તુ એક સમાન દ્રષ્ટિથી જોવે છે, કે એવું નહીં કે આંધળો થઈ જાય. બરાબર. આપણે કાલે જોયું હતું ને, બ્રાહ્મણો ગવી હસ્તીની, બ્રાહ્મણ, ગાય, હાથી, ચાંડાળ એ બધાને એક સમાન રીતે જોશે. તો અહીં ફરીથી છે કે કાકરા, પથ્થર કે સુવર્ણ એ બધાને એ એક સમાન દ્રષ્ટિથી જોશે, કે એના માટે પથ્થર કયો કે કાકરા કયો કે સોનું કયો બધું એક સમાન. એ એવું વિચારશે કે બધું જ છે એ ભગવાનની માલિકીનું છે, મારું કઈ નથી, ભલે એ સોનું હોય, પથ્થર હોય કે કાકરા હોય. બરાબર. એને એ એક પણ વસ્તુમાં ભોગ ભોગવવાની કામના નહીં રહે, ઈચ્છા નહીં રહે. એટલે હાયર ટેસ્ટ મળે તો લોઅર ટેસ્ટ ઓટોમેટિક જતો રહે. આપણે ભક્તિ રસામૃત સિંધુમાં જોઈ છે કે અતઃ શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિય સેવાન મુખે હિ જીવાદો સ્વયં એવ સ્ફુરત્યયા. તો કોઈ પણ માણસ છે એ ભૌતિક રીતે દૂષિત થયેલી ઇન્દ્રથી કૃષ્ણનું નામ, ગુણ, રૂપ અને લીલાની દિવ્ય પ્રકૃતિને સમજી શકશે નહીં. ભગવાન સેવા દ્વારા આધ્યાત્મિક રીતે શુદ્ધ થયા પછી જ ભગવાનના જે નામ, ગુણ, રૂપ, લીલા છે એ બધાને સમજી શકાશે. મતલબ કે ભગવદ્ ગીતા છે એ કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે, કે કોઈ ભૌતિક દ્રષ્ટિથી વિદ્વાન હોય, કેટલા બધા વેદો બધું વાંચી લીધું હોય, પણ જ્યાં સુધી એ ભગવાનનો ભક્ત નહીં બને ત્યાં સુધી એના હૃદયમાં આ જ્ઞાન પ્રગટ થશે નહીં. અને જ્યાં સુધી શુદ્ધ ચેતનાયુક્ત વ્યક્તિનું એ સાનિધ્ય નહીં કરે ત્યાં સુધી પણ એને આ સમજાશે નહીં. એટલા માટે જ ભગવાન આપણને કહે ને કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ આપણે ગુરુ શિષ્ય પરંપરામાંથી શીખવું જોઈએ. ગુરુ જે છે, આપણા જે પરમ વૈષ્ણવો છે એ ભગવાનના ભક્ત હોય છે, તો એમની પાસેથી એ જ્ઞાન શીખીએ તો આપણે એ સારી રીતના જાણી શકીએ અને ત્યારે જ એ જ્ઞાન છે એ આપણા હૃદયમાં પ્રગટ થશે, ત્યાં સુધી પ્રગટ થશે નહીં. હવે આગળ શું છે કે જ્યારે મનુષ્ય સાચા શુભેચ્છકોને, પ્રિય મિત્રોને, તટસ્થ લોકોને, મધ્યસ્થી કરનારોને, દ્વેષીજનોને, શત્રુઓ તથા મિત્રોને, પાપી અને પુણ્યાત્માઓને સમાન ભાવે જુએ છે ત્યારે તેને હજી વધારે ઉન્નત થયેલો માનવો જોઈએ. તો ભગવાન છે એ પેલા તો ખાલી કાકરા, પથ્થર અને શું કહેવાય સોનાની વાત કરી. હવે આગળ આપણને કહે છે કે આનાથી પણ વધારે એક ક્રાઇટેરિયા છે. શું છે? સુખમાં, દુઃખમાં, ટાઢમાં, તડકામાં, માન અપમાનમાં બધામાં એને કઈ ફેર પડતો નથી. હવે આ નેક્સ્ટ લેવલનું લેવલ 3 છે ને એનું આપણને કહે છે. શું કે સાચા શુભેચ્છક, પ્રિય મિત્ર, તટસ્થ લોકો, મધ્યસ્થી, દ્વેષી, શત્રુઓ, મિત્રો, પાપી, પુણ્યાત્મા, કોઈ પણ માં એ કોઈ પણ પ્રકારનો ફેરફાર જોતો નથી, બધાને સમાન ભાવે જુએ છે અને ત્યારે તેને હજી વધારે ઉન્નત થયેલો માનવામાં આવે છે. કોઈ પણ પ્રત્યે એ દ્વેષ રાખતો નથી કે કોઈ પણ પ્રત્યે એ પ્રેમ રાખતો નથી. એટલા માટે બધા છે એના મિત્રો, કોઈ પણ એના શત્રુ હોતા નથી, એને કોઈ પણ પ્રકારનો ફર્ક પડતો નથી. તો આવો માણસ છે એ ભગવાનનો શુદ્ધ ભક્ત છે. આવો માણસ છે એ યોગ કરવા માટે કેપેબલ છે. આવો માણસ હોય, આવા ગુણો હોય એનામાં, તો એને યોગ કરવો જોઈએ. તો હવે આપણે વિભાગ 3 જે 6 થી લઈ અને 32 સુધીના શ્લોક છે એમાં આગળ વધીએ કે યોગની પ્રથામાં આગળના તબક્કા. હવે ભગવાન શ્રી કૃષ્ણ છે એ અષ્ટાંગ યોગનું વર્ણન આપણને કરે છે અને અષ્ટાંગ યોગ છે એના 8 અંગો છે.
કયા કયા 8 અંગો છે તો એ અહીંયા આપેલું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ. બરાબર, તો આ એના તબક્કાઓ છે. આ એના ધીમે ધીમે કે યોગારૂઢ છે તો એ ક્યાં સુધી હોય? પ્રાણાયામ, પછી પ્રાણાયામ થી સાધના, ભક્તિ, અને છેલ્લે યોગા રૂરુક્ષુપ છે એ શરૂઆતમાં, અને યોગારૂઢ છેલ્લે. જે ધ્યાન અને સમાધિની અવસ્થા છે એમાં યોગારૂઢ એકદમ એડવાન્સ જે યોગ કરવા વાળો છે, યોગી છે, એ અવસ્થા પામે છે. તો આપણે જોઈએ કે અત્યારે યોગાનો કેટલો બધો ટ્રેન્ડ ચાલે છે. કેટલા પ્રેગ્નન્સી માટે યોગા ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, ચેર યોગા, કેટલા બધા યોગા અલગ અલગ પ્રકારના હોય છે. તો આ યોગ નથી. બરાબર, આવી રીતે ઊંધું લટકાવવું એ યોગ નથી. પછી આવી રીતના માથું જમીનમાં નાખી દેવું, શ્વાસોશ્વાસ રોકાઈ જાય, આવી સાધના, આ યોગ નથી. આ શું છે? બિયર યોગા. ઓફિસ હોય ને એમાં થોડીક ચેર બધી આઘી પાછી કરી દે, થોડીક સ્ટ્રેચિંગ કરે, થોડોક આવો બિયર પીવે વચ્ચે વચ્ચે, વળી પાછું એક્સરસાઇઝ કરે. તો આ ચેર, આવી રીતના અલગ અલગ યોગ હોય છે. પણ અષ્ટાંગ યોગ તો એના 8 અંગો અને એનો સંબંધ શું છે એ આપણે જોવાનું છે. ભગવાન અહીંયા કયા અષ્ટાંગ યોગની વાત કરે છે તો એમાં કેટલા છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. કયા શ્લોકમાં કયાનું વર્ણન આવે છે એ પણ અહીંયા લખેલું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ સ્લાઇડ છે. તમારે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, કેમ કે પછી આપણે ભગવદ્ ગીતા 6.10 ખોલીને તો એમાં એમ ન લખેલું હોય કે આ યમનો શ્લોક છે. બરાબર, કે 6.16 અને 17 ખોલી તો એમાં એમ ન લખેલું હોય કે આ નિયમનો શ્લોક છે. તો અહીંયા એ બધાના જે છે એ આપેલા છે આપણને કે આ આનો શ્લોક છે. તો આ ખૂબ જ અગત્યની સ્લાઇડ છે. હવે 6.10 શું છે? યમ આપણને સમજાવે છે. યમ એટલે બાહ્ય સ્થિતિ. બરાબર, આપણે શું કરવું જોઈએ, ડૂઝ આપણે કહીને તો એ બધા યમમાં આવે. તો અહીંયા ભગવાન શું આપણને કે છે? આધ્યાત્મવાદીએ પોતાના શરીર, મન અને આત્માને હંમેશા પરમાત્મામાં તલ્લીન રાખવા જોઈએ. તેને એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ અને બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા વશમાં રાખવું જોઈએ. તે કામનાઓથી તથા સંગ્રહ વૃત્તિથી રહિત હોવો જોઈએ. તો ક્યાં રહેવું જોઈએ? એકાંત સ્થળે રહેવું જોઈએ, અને એ સ્થળ પાછું પવિત્ર પણ હોવું જોઈએ. બરાબર, તો આ ક્વોલિફિકેશન છે સૌથી પહેલી, કે આવા સ્થળે જઈ અને યોગ કરવો જોઈએ. તો શરીર અને મન છે, આત્મા, એને ભગવાનમાં તલ્લીન રાખવા જોઈએ. અને આપણે જોઈએ તો કળિયુગમાં તો આ પોસિબલ જ નથી. બરાબર, જે કોઈ સ્થાન છે એકાંત છે તો એ પવિત્ર નથી. પવિત્ર છે તો ત્યાં ભીડભાડ છે. એકાંત સ્થળનું એક્ઝામ્પલ જોઈએ તો એવો એકાદો ગાર્ડન હોય આપણે કે જે ગામના છેવાડે, ગામ પૂરું થતું હોય ત્યાં આવેલું હોય, તો ત્યાં એકાંત આપણને મળી રહે. પણ એ પવિત્ર છે નહીં. ત્યાં ઓલા દારૂડિયાઓ બધા આવીને આખો દિવસ એ કરતા હોય, અથવા તો એમનો નહીં હોય ત્રાસ, તો ત્યાં પછી પ્રેમી પંખીડા આવીને બેઠા હોય છે. તો એ રીતના એ સ્થળ છે એ પવિત્ર નથી રહેતું. અને પવિત્ર સ્થળ આપણે જોઈએ તો ભગવાનના મંદિરો, ભગવાનના ધામ, તો અહીંયા ભીડ કેટલી બધી હોય છે. બરાબર, તો એ એકાંત નથી મળતું. તો આપણે શું કરવાનું? આવું તો ક્યાંય આપણને મળે જ નહીં સ્થાન કે આપણે ત્યાં એકાંતમાં રહી અને ભગવાન અષ્ટાંગ યોગ કરી શકીએ. તો આ જે પહેલો જ ક્રાઇટેરિયા છે યમ, તો એ જ આપણાથી પૂરો ન થાય. બરાબર, તો આપણે કઈ રીતના આગળ વધી શકીએ? કઈ રીતના આ યોગની અષ્ટાંગ યોગ જે અંગો એ આપણે પાર કરી શકીએ? તો બીજો અર્થ આપણે એવો પણ કરી શકાય કે એકાંત સ્થળ એટલે ભૌતિક વિચારધારા વાળા જે માણસો છે ને એ બધાથી દૂર, ભક્તોના સંઘમાં. મંદિર હોય એમાં કેટલાય બધા ભક્તો હોય. બરાબર, પણ એ બધા ભક્તોનો વિચાર શેનો ચાલે છે? ભગવાનનો. એનો અંત કેવો છે? એક. બરાબર, એમને ક્યાં જવું છે? ગોલોક વૃંદાવન ધામ. તો અંત કેવો છે? એક. તો એ એકાંત થઈ ગયું ને. તો એવી રીતના બધા લોકોની સાથે બેસીને પણ આપણે જપ કરી તો એ પણ બેસ્ટ જગ્યા એકાંત જ છે. બરાબર, એ પવિત્ર પણ છે અને બધા ભક્તો હોય છતાં પણ એ એકાંત છે. એટલા માટે ડિવોટી એસોસિએશન અને પવિત્ર તો મંદિર હોવાનું જ છે. તો એ રીતના પણ આપણે જપ કરી શકાય, એ રીતના પણ આપણે યોગનો અભ્યાસ શરૂ કરી શકાય. તો પ્રભુપાદ આપણને સમજાવે છે કે ભગવાને આત્મ સાક્ષાત્કાર અલગ અલગ રીતે બતાવેલો છે. બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન, આપણે જેમના 3 તબક્કા જોયા હતા ને બીજા અધ્યાયમાં, તો એ અલગ અલગ બતાવેલો છે. તો કૃષ્ણ ભાવનામૃત છે એમાં એનો અર્થ શું થાય છે? ભગવાનની દિવ્ય સેવા. કૃષ્ણ ભાવનામૃત સંઘ એટલે એ જ કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવા વાળા જે ભક્તો છે એનો સંઘ, એ કૃષ્ણ ભાવનામૃત સંઘ.
પણ જે માણસો નિરાકારવાદી છે તે આંશિક રૂપે કૃષ્ણ ભાવના પરાયણ તો હોય જ છે, કારણ કે એ બ્રહ્મની ઉપાસના કરતા હોય, અને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, એ તો ભગવાનના સાક્ષાત્કારના જ 3 તબક્કાઓ છે, બરાબર. તો આમ નિર્વિશેષવાદીઓ અને ધ્યાન યોગી પણ પરોક્ષ રીતે કૃષ્ણ ભાવના માં જ હોય છે, પણ પ્રત્યક્ષ રીતે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય છે, જે પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરે છે, એ સર્વશ્રેષ્ઠ છે, બરાબર. તો એ આપણે કરવું જોઈએ. હવે નિયમ ક્યાં કીધું છે? 16 અને 17મા શ્લોકમાં. આમાં છે ને થોડીક સિક્વન્સ આપણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ પ્રમાણે શ્લોકની આડી અવડી છે, પણ બધા શ્લોક આપણે કવર કરી લેશું. અને તમે ભગવદ્ ગીતા જો હોય ને, તમે એમાં શ્લોક ઉપર લખતા જજો કે આ નિયમનો શ્લોક છે. પછી આ સ્લાઇડ એક વખત જતી રહેશે, પછી તમને ભૂલાઈ જશે કે નિયમ ક્યાં આપેલો હતો, અને તમે ગોતશો તો પણ પછી મળશે નહીં. તો એટલા માટે તમે નોટ ડાઉન કરી લેજો કે આ છે એ આનો શ્લોક છે. તો અહીંયા આપણને નિયમ કહે છે. નિયમ એટલે આંતરિક શિસ્ત, બરાબર. તો શું છે એમાં કે જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી, તેના માટે યોગી થવાની શક્યતા નથી. તો યોગીની લાઈફ છે એ કેવી હોય છે? એકદમ બેલેન્સ હોય છે. ભોજન એ એકદમ બેલેન્સ કરતા હોય. આપણે કહીએ ને આ ખાવું છે, તે ખાવું છે, નહીં, એ એવી બધી આલતુ ફાલતુ વસ્તુઓ એ પણ ખાય નહીં. અને એકદમ મેડિટેશન, એટલે તો જ એનું મન છે એ એક કોન્સન્ટ્રેટ કરી શકે, મેડિટેટ કરી શકે. તો આપણે જે પણ ખાઈએ છીએ એનો પ્રભાવ આપણા મન ઉપર પડે જ છે. આપણે સુવાની વાત કરીએ તો ડાયરેક્ટ મન પર છે એનો પ્રભાવ પડે, કે અમુક સમય એવું હોય કે આપણી ઊંઘ પૂરી ન થઈ હોય, બરાબર. તો આપણને આમ શું કહેવાય, મન છે એ આમ શાંત નો રહે, કેટલા બધા વિચાર આવે, કંઈક વાંચ્યું હોય, કંઈક સાંભળ્યું હોય, તો એમાં આપણે કોન્સન્ટ્રેટ ન કરી શકીએ, બરાબર. તો અને વધારે કોઈક માણસ ઊંઘ લેતો હોય તો એ છે એ લેઝી, આળસુ રહે, બરાબર. એટલા માટે અહીં કીધું છે કે અતિશય આહાર નો લે, અને વધારે પણ આહાર નો લે, અને ઓછો પણ આહાર નો લે. એવી રીતના અતિશય ઊંઘ પણ જરૂરી નથી, અને એકદમ ઓછી ઊંઘ પણ જરૂરી નથી, બરાબર. તો આવા માણસ છે એ તરત યોગી બનવા માટેની શક્યતા નથી, આવું જે કરતા હોય એ માણસ. એટલા માટે યોગી બનવું હોય તો બધું જ છે એ બેલેન્સમાં રહેવી જોઈએ. એટલે અહીંયા ખાવાની અને સુવાની વાત થઈ એટલે વિહાર, આપણે એક્ટિવિટીઝ જે હોય ને એ પણ અહીંયા આવી જાય. મતલબ કે વોકિંગ આપણે કેટલી વાર કરીએ તો આપણને એમ થાય કે આપણી કૃષ્ણ ભાવનામાં ક્યાં આ બધું આવે છે. તો આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવા જઈએ તો એ શું છે? એ વોકિંગ જ છે ને. ત્યારે કેટલું બધું ચાલવું પડે. આપણે યાત્રામાં જઈએ તો કેટલું બધું ચાલવું પડે, બરાબર. તો એ બધું છે એ શું છે કે નિયમ છે આ બધા. વિહારની વાત કરીએ તો આનંદ પ્રમોદ, આપણને એમ થાય યોગીઓને તો કઈ આનંદ પ્રમોદ જ ન હોય, કૃષ્ણ ભાવના અમૃતમાં છે એમને તો કઈ આનંદ પ્રમોદ જ ન હોય. પણ આપણે યાત્રામાં જઈએ, આપણે સરસ મંદિરમાં ઉત્સવ હોય ત્યારે જઈએ, બરાબર. તો આ બધું શું છે? આનંદ પ્રમોદ, બરાબર. પ્રભુપાદને એક વખત એક ભક્ત પૂછે છે કે પ્રભુપાદ, તમે તો આખો દિવસ આવો હરે કૃષ્ણ જ કરતા હોય, તમે એન્ટરટેનમેન્ટ માટે શું કરો છો? વોટ અબાઉટ એન્ટરટેનમેન્ટ? ત્યારે પ્રભુપાદ કહે છે કે તમે અમારા ભક્તોને પૂછો અહીંયા કે ખાવો પીવો ને પ્રસાદ પાવો, બરાબર. એનાથી તો શું કહેવાય, મોટો આનંદ બીજો કઈ છે જ નહીં. અને જે એક વખત એ હાયર ટેસ્ટ મળી જાય એને પછી બીજું કઈ પણ પ્રકારનું ઇફેક્ટ કરતું નથી. તો જેટલા છે અહીંયા પ્રભુપાદ આપણને સમજાવે છે કે આહાર એટલે દેહ અને પ્રાણને ટકાવી રાખવા પૂરતો આહાર. અને કે છે ને અતિશય આહાર લે છે અને બિલકુલ આહાર લેતો નથી. તો એવું જરૂરી નથી, એવી કઈ વાત નથી કે પશુઓને ખાય એ જ આહાર કહેવાય, બરાબર. તો આપણે ધાન્ય છે, શાકભાજી છે, ફળ છે, દૂધ છે, એ બધું પણ ખાઈ શકીએ. અને એ છે એ સત્વગુણી આહાર છે, બરાબર. જેથી જે મનુષ્ય માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, ધૂમ્રપાન કરે છે, અથવા તો કૃષ્ણ ભગવાનને ધરાવ્યા વગર, ભોગ લગાડ્યા વગર જે કઈ અર્પણ ખાય છે પોતે, એ છે એ પાપ કર્મો ખાય છે. એ પાપ કર્મ એને ભોગવવા જ પડશે, કારણ કે એ દૂષિત થયેલું ભોજન છે. ભુંજતે તે ત્વંગ પાપા, તે માણસ છે એ પાપ ખાય છે. આપણે જોયું હતું ને 3જા અધ્યાયમાં. તો એવું છે એ આપણે ક્યારેય ખાવું જોઈએ નહીં. ભગવાનનો ભક્ત હોય એ ક્યારેય ભગવાનને ઓફર કર્યા વિના, ભગવાનને ભોગ લગાડ્યા વિના કાંઈ પણ ખાતો નથી. કેવલ કૃષ્ણ ભાવના પરાયણ માણસ છે એ જ યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે.
અને ઘણા માણસો છે એ પોતાને નિરાહાર રાખે, ઉપવાસ કરી લે છે, બરાબર. તો અહીંયા કીધું છે કે જો જે માણસ વધારે ખોરાક લે તો એને ઊંઘ વધારે આવે, બરાબર. એનું બોડી છે એ સુસ્ત, ધીમે ધીમે જાડું થતું જાય અને એના કારણે એમાં આળસ વધતી જાય. અને બિલકુલ ખોરાક ન લે તો એને હંમેશા ખાવાનું ગોત્યા, આ ખાઈ લો, પેલું ખાઈ લો, પેલું ખાઈ લો, પેલું ખાઈ લો, બરાબર. એવું જ મનમાં થયા રાખે તો એ છે એ યોગ સારી રીતના કરી શકે નહીં. એટલા માટે બેલેન્સ ડાયટ બધું છે એ બેલેન્સ, ઊંઘ પણ બેલેન્સ હોવી જોઈએ. હવે શું કે છે કે જે મનુષ્ય આહાર વિહાર નિંદ્રા અને કાર્ય કરવાના આદતોમાં નિયમિત રહે છે તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે. આહાર વિહાર નિંદ્રા આપણે જોઈએ. હવે કાર્ય કરવાની આદતોમાં પણ નિયમિત, બરાબર. તો કાર્ય કરવાની આદતમાં કઈ રીતના કે એનું શેડ્યુલ આખું છે એ ફિક્સ હોવું જોઈએ. એક દિવસ 8 વાગે આ કરે, બીજે દિવસ 8 વાગે આ કરે, ત્રીજા દિવસ એમને એક ફિક્સ શેડ્યુલ હોવું જોઈએ કે ઉઠવાનું છે આટલા વાગે, મંગળા આરતી કરવાની છે આટલા વાગે, જપ કરવાના આટલા વાગે, આ ક્લાસ છે એટેન્ડ કરવાનો, બધું જ એનું ફિક્સ, બરાબર. અને એ નિયમિત રીતે થવું જોઈએ. આજ એક દિવસ ફોલો થયું શેડ્યુલ, બીજે દિવસે ન થયું, ત્રીજે દિવસે વળી થયું, વળી 2 દિવસ તો કે અત્યારે તો હવે નહીં મેળ આવે. તો એમને નિયમિત રીતે એ કરતો હોવો જોઈએ અને તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે. આગળ આપણે જોઈએ કે આસન છે એ 6.11 થી લઈ અને 14 સુધીના શ્લોકમાં આપણને આસન સમજાવ્યું છે. તો સૌથી પહેલા 11 અને 12 નંબરના શ્લોક છે એમાં શું કહે છે એ આપણે જોઈએ. અનુવાદ કોઈને વાંચવો છે? હરે કૃષ્ણ, હેન્ડ રેસ કરો કોઈને અનુવાદ વાંચવો હોય તો. આમાં સ્લાઇડમાં છે એ ધાર્મી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને પછી તેને મૃગ ચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન, ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ પર સ્થિર કરીને હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શું કીધું છે? કુશાઘાસનું અહીંયા આપણને કીધું છે. તો કુશાઘાસ છે ને એમાંથી એક પ્રકારની એવી સ્મેલ આવતી હોય કે એના કારણે એમાં જે કીડા મકોડા હોય ને એ ન આવે, દૂર રહે, બરાબર. મચ્છર આપણને એ છે એની સ્મેલના કારણે નો આવે. જો અહીં બાજુમાં ફોટો પણ આપેલો છે કુશાઘાસનું આસન કેવું હોય, બરાબર. આપણે ઓલી જે હોય ને ખાદી ભંડાર, આપણે કહીએ ને ખાદી ગ્રામ ઉદ્યોગ, તો ત્યાં કુશાઘાસનું આસન મળતું હોય છે. પછી મૃગચર્મનું કીધું છે. તો મૃગચર્મ છે એ ગરમ હોય અને ગરમ હોય એટલે એને ઠંડી એકદમ ન લાગે અને ગરમી એ છે મૃગચર્મ એવું હોય, ઠંડી અને ગરમી બંનેથી રક્ષણ કરે. તો એવું કે પહેલા કોક યોગી છે એ જંગલમાં જાય ને પછી હરણનો અથવા તો જે બીજું કઈ હોય શું કે મૃગ કે એ બધાનો શિકાર કરે, પછી એનું વસ્ત્ર લે એવું, એનું ચર્મ લે એવું. તો એવું નહીં. પેલા જે સિંહે કે કોઈ કે એને શિકાર કરેલો છે ઓલરેડી, તો પછી એનું એ ચર્મ છે એ લઈ આવે અને એનું વોશ કરી અને એનો યુઝ કરે. તો આ રીતના કરતા હોય છે. પછી આસન કેવું હોવું જોઈએ? તો વધુ ઊંચું હોય તો પડવાનો ભય રહે અને કેટલી વખત બહુ ઊંચા આસને આપણે બેસી અને બીજા બધા નીચા આસને બેઠા હોય તો આપણામાં ઈગો આવવાનો પણ ચાન્સ રહે. આપણને એક અભિમાન આવી જાય કે હું તો આ બધા કરતા ઊંચો છું, બરાબર. પછી બીજું શું છે? વધારે નીચું પણ ન હોવું જોઈએ. જો નીચું હોય તો એમાં કીડા મકોડા એવા બધા આવી જાય અને એ બધામાં જ ધ્યાન રહે તો આપણે યોગ કઈ રીતના કરી શકીએ, મનને આપણે કંટ્રોલમાં કઈ રીતે કરી શકીએ. તો આ રીતે આસન ઉપર બેસી અને પછી શું કરવાનું? માઇન્ડને ફોકસ કરી અને બે આંખની વચ્ચે આપણે છે એ સ્થિર કરવાનું આપણું મન છે એને, બરાબર. તો પ્રભુપાદ આપણને કહે છે કે પવિત્ર સ્થાન, તીર્થ સ્થાન છે. તો એમાં કેટલા બધા તીર્થ સ્થાન ભારતમાં છે કે એમાં બધા આવા તપસ્વીઓ હોય એ બધા ઘર બાર છોડી અને એ જતા રહ્યા હોય. મથુરા, વૃંદાવન, ઋષિકેશ, હરિદ્વાર, કાશી, વારાણસી, બરાબર. એ બધા એવા નિવાસ કરતા હોય કેટલાય બધા. તો આપણે છે એ બાજુમાં યમુના નદી વહેતી હોય અને ત્યાં બેસી અને શું કે ભાઈ ધ્યાન કરતા હોય.
પણ કલયુગમાં છે એ આ પ્રેક્ટિકલી પોસિબલ નથી. આપણને ખબર છે કે મથુરા, વૃંદાવન કે હરિદ્વાર, કાશી જોઈએ તો કેટલી બધી ત્યાં ભીડ હોય, ગંગાના ઘાટ ઉપર, યમુનાના ઘાટ ઉપર. તો અત્યારે ઘણા જે યોગ અને સાધનાના નામે ઘણા બધા પૈસા કમાઈ લે છે કે તમે અહીંયા આવો, યોગના ક્લાસ ચાલે છે, પ્રાણાયામના ક્લાસ ચાલે છે, બરાબર, એવી રીતના. અને કેટલાય બધા લોકો એ શીખવા માટે જતા પણ હોય છે. ઋષિકેશ ને હરિદ્વાર ને એ બધી બાજુ જાય ને તો ત્યાં તો આમ ઢગલો હોય કે એનું ટ્રેનિંગ સેન્ટર ને અહીંયા આ પ્રકારના ક્લાસ થાય છે ને પેલા પ્રકારના ક્લાસ થાય છે. ગંગા નદીના ખોળામાં બેસીને તમે યોગ શીખો ને કેટલી બધી જાહેરાતો ને કેટલું બધું હોય છે. પણ કલયુગના સામાન્ય લોકો છે એના માટે આ પોસિબલ નથી, કેમ કે એ ક્યારેય મનને કંટ્રોલ કરી શકે નહીં. અર્જુનજી એમ કે ભગવાન તમે મને કયો ને તો હું આ પંચ મહાભૂતને બાંધી દઉં, પણ મનને બાંધવું મુશ્કેલ છે. તો અર્જુનજી મનને વશ ન કરી શકતા હોય તો આપણે તો ન જ કરી શકીએ. એટલા માટે અત્યારે આપણે શું કરવું જોઈએ? તો કલયુગમાં ભગવત પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન છે હરેર નામ, હરેર નામ, હરેર નામ એવ કેવલમ, કલો નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ ગતિરન્યથા. કલ અને દંભના આ યુગમાં મોક્ષ પ્રાપ્તિનું એકમાત્ર સાધન ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું એ જ છે. અન્ય કોઈ માર્ગ નથી, કોઈ માર્ગ નથી, કોઈ માર્ગ નથી. એટલા માટે એ જ આપણે કરવું જોઈએ. હવે આગળ શું કહે છે? હરે કૃષ્ણ. કોને વાંચવું છે? કોઈને? ચેતના માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી ભય રહિત તથા વિષયી જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્યએ અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શું કરવું જોઈએ? શરીર, ગરદન અને માથું સીધું ટટ્ટાર રાખવાનું, વાંકો વળીને નહીં, બરાબર, વધારે પડતું પાછળ પણ નહીં. જો આમાં નીચે છે ને એકદમ ટટ્ટાર રાખવાનું, એકદમ આમ આમે નહીં ને એકદમ આમે નહીં, બરાબર, એકદમ ટટ્ટાર રાખવાનું. અને પછી કયા આસનમાં બેસવું જોઈએ? તો પદ્માસન છે એ બેસ્ટ. કારણ કે પદ્માસનમાં બેસીએ ને તો સ્પાઇન છે એ ઓટોમેટિક આમ એક સ્ટ્રેટ થઈ જાય. પદ્માસન આપણે ને એક પગ ઉપર બીજો પગ આમ રાખીને, તમને ન ખબર હોય તમે પદ્માસન સર્ચ કરજો તો તમને આ ફોટામાં બતાવેલું છે. જો આ ઉપર યોગી રહ્યો ને એ બેઠા એ પદ્માસન, બરાબર, એ આસનમાં આપણે બેસી અને કરી શકાય. પછી વિષયી જીવનથી પૂર્ણ રીતે મુક્ત, મતલબ જાતીય જીવન છે એમાંથી પૂર્ણ રીતે મુક્ત, સેક્સ લાઈફ થી મુક્ત, મતલબ કે બ્રહ્મચારી માટે આ છે અષ્ટાંગ યોગ. ગૃહસ્થો માટે છે જ નહીં. આપણે બધા ગૃહસ્થો છીએ તો આપણે એમાંથી મુક્ત કઈ રીતના થઈ શકશું? અને કલયુગ ચાલે છે તો આમાં 99% માણસો છે એ ગૃહસ્થ હશે. એટલા માટે અષ્ટાંગ યોગ છે એ ખૂબ જ પ્રેક્ટિકલી બધા માટે પોસિબલ નથી. આ છે એ બ્રહ્મચારી છે, બ્રહ્મચર્ય એ અષ્ટાંગ યોગ માટે અનિવાર્ય છે. એટલે રોજ છે એ કેટલા લોકો હોય કે રોજ છે એ પત્ની હોય, ઘર હોય, ગૃહસ્થી હોય, બધું હોય, છતાં પણ એમ કે હું તો યોગ કરું છું. તો ભગવાન અહીંયા કે છે કે બ્રહ્મચારી થઈને જ યોગ કરી શકાય, બરાબર. તો એ છે એ ખોટું, ધતિંગ ઢોંગ આપણે કહીને એ. છતાં પણ આપણે અહીંયા અષ્ટાંગ યોગની ચર્ચા કરીએ છીએ અને ભગવાન સમજાવે છે તો આનાથી અમુક વસ્તુ આપણે છે એ ભક્તિ યોગમાં પણ એપ્લાય કરી શકાય. કે ટટ્ટાર બેસીને આપણે જપ કરવાનું તો એ ખૂબ સારું. પછી ભય રહિત થઈને, તો ફ્યુચરથી આપણને ભય હોય તો આપણે યોગ કરી જ ન શકીએ કે મારું ભવિષ્યમાં શું થશે, બરાબર, કે નોકરી મળશે કે નહીં મળે, કોરોના આવ્યો તો હવે મને કોરોના થઈ જશે કે નહીં, કેમ મારે ધ્યાન રાખવું એનાથી, બાળકોનો ભવિષ્યનું શું થશે એની આપણને ચિંતા હોય, બરાબર. તો અષ્ટાંગ યોગ છે એ ખૂબ જ ડિમાન્ડિંગ છે. આવું કરવાનું, આવું કરવાનું, આમ કરવાનું, તેમ કેટલા બધા નિયમો છે. અને સતયુગમાં કે દ્વાપર ત્રેતામાં કદાચ એ પોસિબલ બનતું હતું, પણ અત્યારે કલયુગમાં એ પ્રેક્ટિકલી પોસિબલ બનતું નથી. હવે આપણે જોયું ને કે અર્જુનજી પણ કે મનને હું કંટ્રોલમાં ન કરી શકું, તો આપણે બધા કઈ રીતના કંટ્રોલ કરી શકીએ? એટલા માટે જ મહર્ષિ આજ્ઞવલ્ક્ય છે એ કે છે કે સર્વ સમયે, સર્વ પરિસ્થિતિમાં અને સર્વ સ્થળે મન, વચન અને કર્મથી, મૈથુન ભોગથી અલિપ્ત રહેવું એ જ બ્રહ્મચર્ય છે. અને આપણે કેવું છે
કે આપણા ભક્તિમય સંપ્રદાયમાં કેટલી વખત એવું છે કે આપણે મનથી કે પણ બ્રહ્મચારી વ્રત ધારણ અને આપણા ગૃહસ્થો હોય ને એ પણ બ્રહ્મચારી રહેતા હોય, પત્ની હોય, બાળકો હોય, છતાં પણ બરાબર, પણ એને ફોકસ ફિક્સ હોય કે મારે ભગવાનની ભક્તિ જ કરવી છે. ત્યારે આ બધા યોગી હોય એનો શું હોય, એને ગંતવ્ય એનું શું છે એ તો ખબર જ નથી. એ તો વિલીન થઈ જવાના, સોહમ સોહમ, હું અને એ બંને એક છે. એ કોણ? પરમાત્મા. બરાબર, એ કોણ એ પણ નથી ખબર. સોહમ સોહમ, પછી શિવોહમ, હું ને શિવ એક છીએ, પણ એને ખબર જ નથી કે આ એક છે જ નહીં. એટલા માટે એ લોકોને આ કોઈ પણ પ્રકારની જ્ઞાન હોતું નથી, કે એમનો કોઈ પણ પ્રકારનો ઇન્દ્રિયનો વિષયથી નિગ્રહ હોતો નથી. હવે આપણે પ્રાણાયામ જોઈએ. આસન જોઈ લીધું આપણે, કઈ રીતે આસનમાં આપણે બેસવાનું. હવે પ્રાણાયામ છે એ ક્યાં આપેલા છે? તો 4.29, જે ચોથા અધ્યાયનો 29મો શ્લોક હતો ત્યાં આપેલા છે. અને બાકી 5મા અધ્યાયનો 27 અને 28મા શ્લોકમાં આપેલા છે. બરાબર, આ એક છે આપણે 5મા અધ્યાયનો શ્લોક છે, એ આપણે જોઈએ. કોઈને વાંચવો છે અનુવાદ? હરે કૃષ્ણ. હિરલ હરે પાઠક કૃષ્ણ. માતાજી વાંચો. હિરલ પાઠક હરે કૃષ્ણ. માતાજી, હરે કૃષ્ણ. હા વાંચો. અનુવાદ. સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરીને શ્વાસ તથા ઉચ્છ્વાસને નસકોરાની અંદર રોકી અને એ રીતે મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા, ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે. આવી અવસ્થામાં સતત રહેનારો યોગી નિસંદેહ મુક્ત હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા શું કીધું છે? શ્વસન ક્રિયા છે એને નિયંત્રણ કરવાની. હવે પ્રાણાયામ વિશે વાત કરે છે. તો આ પદ્ધતિ છે એને પ્રાણાયામ કહેવાય છે. તો કલયુગમાં ખૂબ જ અઘરું છે, પણ ભગવાન સમજાવે છે તો આ પણ કરતા હોય છે. પણ આ છે એ કોના માટે છે? તો ભગવાનને પામવા માટે અથવા તો ભગવાનના ધામને પામવા માટે નથી કરવાનું. એનાથી ખાલી પ્રાણાયામ કરવાથી ભગવાન ક્યારેય મળે નહીં. બરાબર, તો ઇન્દ્રિયોને નિયમિત કરવાનું અને આધ્યાત્મિક સ્તરમાં આગળ વધવા માટે આત્મ સાક્ષાત્કાર ની જે પદ્ધતિ છે એ આપણે અપનાવવી જોઈએ. બરાબર, તો આ પૂરક, કુંભક ને રેચક ને આ બધું કરીએ તો શું થાય? આપણા જીવનના થોડાક વર્ષો વધી જાય. બરાબર, પણ એ વર્ષોમાં આપણે કરવાનું શું છે એ આપણને ખબર નહીં હોય તો માત્ર ને માત્ર એ વેસ્ટ ઓફ ટાઈમ, આપણો સમય વેસ્ટ થાય. તો બુદ્ધિશાળી યોગી છે એ એવું માને કે આ જ જીવનમાં આપણે સિદ્ધિ મળી જોવી જોઈએ, અને એ સિદ્ધિ મેળવવા માટે એ ખૂબ જ હઠપૂર્વક, ખૂબ જ શરીરને કષ્ટ પહોંચે એ રીતના એ છે એ આ બધી તપસ્યાઓ કરતા હોય છે. પણ કૃષ્ણ ભાવનામૃતમાં ઇન્દ્રિયોનું નિયંત્રણ ઓટોમેટિક થઈ જાય છે. એના માટે એને મહેનત કરવાની જરૂર પડતી નથી, અને એની ઇન્દ્રિયો છે હંમેશા ભગવાનમાં લાગેલી હોય છે. એટલા માટે ભગવાન કૃષ્ણની દિવ્ય ભૂમિકા ઉપર જવાનો એમને મોકો મળે છે. અને એ લોકો છે એ લાંબુ આયુષ્યની કામના કરતા નથી. આપણે લાંબુ આયુષ્ય નથી જોતું, આપણને આપેલું છે એટલું ઠીક છે, પણ આ લોકોને શું હોય કે જ્યાં સુધી મને નહીં મળે, હું જ્યાં સુધી લીન નહીં થાવ બ્રહ્મમાં, ત્યાં સુધી હું આ તપસ્યા, આ યોગ છે એ કર્યા જ રાખીશ. અને એટલા માટે એ પ્રાણાયામ દ્વારા એના જે લાઈફ છે એને લાંબી બનાવવા માટે એ યોગ કરતા હોય છે. તો શ્રીમદ ભાગવતમમાં કીધેલું છે કે જે માણસ ભગવાનની અવિચળ ભક્તિમાં પરોવાય છે તે પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે, અને તે તરત જ આધ્યાત્મિક ભૂમિકામાં ઉન્નત થઈ જાય છે. તો જે ભક્તો છે એનું જ્યાંથી શું કહેવાય, એનું જે ગંતવ્ય છે, એટલી બધી તપસ્યા કરી અને પછી એને શું મળે છે? તો એને પછી આપણે ગઈકાલે વાત કરી હતી ને કે શિવજી છે એમને ગાઈડન્સ આપે, અને શિવજીના ગાઈડન્સ નીચે એ ભગવાનની ભક્તિ કરે અને પછી એને ભગવાનનું ધામ મળે. આટલું બધું કર્યા પછી જ્યારે આપણને તો તરત એ જે શિવજી ગાઈડન્સ આપે ને પછી કરવાના છે, એ તો આપણે અત્યારથી જ કરીએ છીએ. બરાબર, તો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં જે ભક્ત છે એ વધારે સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે. હવે આગળ 6.15માં પ્રત્યાહારની વાત કરે છે. કોઈને વાંચવું હોય તો હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગીતા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બોલો.
બોલો. અને આ પ્રમાણે શરીર મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વને સમાપ્ત થયે ભગવત ધામ અથવા કૃષ્ણ લોકને પ્રાપ્ત કરે છે. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. તો ઇન્દ્રિયો છે એને પાછી ખેંચી લેવી. પ્રત્યાહાર એટલે શું? બરાબર, કે કોઈ પણ વિષય સુખ છે એમાંથી આપણી ઇન્દ્રિય છે એને પાછી ખેંચી લેવી, એને પ્રત્યાહાર કહેવાય. તો પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે યોગાભ્યાસનો ફાઇનલ રિઝલ્ટ શું છે? તો એ છે કે ઇન્દ્રિયને નિયંત્રણમાં લેવી. કોઈ પણ ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય યોગાભ્યાસનો છે જ નહીં. માત્ર ને માત્ર શું છે? ઇન્દ્રિયોને સંયમિત કરવી, ઇન્દ્રિયને નિયમમાં રાખવી. તો ભગવદ્ ગીતા મારફતે ભગવદ્ ગીતા મુજબ જે માણસ છે એ યોગાભ્યાસ કરશે તો એને શું મળશે? એક તો સારું સ્વાસ્થ્ય મળશે અને બીજી એની ભૌતિક સિદ્ધિની આકાંક્ષા મળશે, જે યોગી નથી ઈચ્છતા હોતા. બરાબર, એવું એને મળશે. હવે ઘણા એવું કે ભૌતિક અસ્તિત્વની સમાપ્તિ થઈ જાય, આપણું ભૌતિક આ શરીર છે ભૌતિક, એ જ રહે નહીં તો આપણે શૂન્ય થઈ જાય. આપણું જ અસ્તિત્વ નો રહે ને, શૂન્ય થઈ જાય તો. છતાં પણ એવું નથી. ભગવાનના સર્જનમાં ક્યારેય શૂન્ય નથી થતું. આપણે જોયું ને કે આત્મા તો અમર છે, આત્માનો ક્યારેય વિનાશ થતો નથી. માત્ર એક શરીરમાં, એક જે શરીર એમાંથી બીજા શરીરમાં જાય છે. આપણે એક વસ્ત્ર જૂનું થાય બીજું વસ્ત્ર પહેરીએ એવી રીતના. એટલા માટે જે કોઈ માણસ છે એમ વિચારે કે ભૌતિક અસ્તિત્વની સમાપ્તિ એટલે શૂન્ય, તો એ ખોટું વિચારે છે. અને ભગવદ્ ગીતાનો જે 15મો અધ્યાય છે એમાં ભગવાન છે એ પોતાના ધામ વિશે કહે છે કે મારું ધામ છે એ દિવ્ય છે અને ત્યાં જે માણસ આવે એ ફરીથી પાછો અહીંયા આવતો નથી. બરાબર, તો એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એના માટે શરીર, મન અને કર્મ છે એને હંમેશા આપણે સંયમમાં રાખવાનો અભ્યાસ કરવો જોઈએ અને એ રીતે આપણે ગોલોક ધામ જવા માટે યોગ્ય બનીશું. કોઈ પણ માણસ છે એ વિષ્ણુ તત્વ કે કૃષ્ણ તત્વને જાણશે જ નહીં તો એને જાણ્યા વગર એ ભગવાનના ધામમાં જવા માટે યોગ્ય બનશે નહીં. જ્યારે એને પૂર્ણ રીતે જાણશે ત્યારે જ એને જવા માટે યોગ્ય બનશે. હવે આગળ આપણે ધારણા શું છે એની વાત કરેલી છે ભગવાને. તો કોને વાંચવું છે? હેન્ડ રેઝ કરો. હરે કૃષ્ણ. જુહી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ બાય શ્રીલા પ્રભુપાદજી. પ્રભુપાદની જય. જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યને સંયમિત કરી લે છે અને અધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આ રહ્યું બિગિનિંગ સ્ટેજ ઓફ મેડિટેશન. બરાબર, જે ધ્યાનની શરૂઆતની અવસ્થા છે, એકાગ્રતા અવસ્થા. તો ભૌતિક ઈચ્છાઓ જ્યાં સુધી બનેલી રહે છે ત્યાં સુધી આધ્યાત્મમાં સ્થિર થઈ શકાય નહીં. એટલે માનસિક કાર્યકલાપો, જે મનના કાર્યો છે એ બધા છે એને વશમાં કરી અને ભૌતિક ઈચ્છા રહિત થઈ જવું એ ખૂબ જ જરૂરી છે. અહીંયા યોગ અભ્યાસ એટલે શું? અષ્ટાંગ યોગની વાત થઈ રહી છે. તો પ્રભુપાદજી અહીંયા સમજાવે છે કે સાધારણ માણસની સરખામણીમાં યોગીના કાર્ય છે એ વિશેષતા હોય છે એમાં, કે એ યોગી છે એ સમસ્ત દુનિયાવી ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓથી પરે થઈ ગયો હોય છે, મુક્ત થઈ ગયો હોય છે. બરાબર, યોગીના મનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના ભૌતિક ભોગ ભોગવવાની કામના હોતી નથી. અને એવી સિદ્ધિ જે એ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય હોય તો એનામાં ઓટોમેટિક આવી જાય. એના માટે એને કાંઈ પણ કરવાની જરૂર પડતી નથી. એક આપણને સમજાવે કે યોગી આમ કરે છે પછી એમ કે કૃષ્ણ ભાવના પરાયણ હોય તો એ ઓટોમેટિક એનામાં આવી જાય. એટલે દરેક આપણે જોઈને શ્લોક તો એમાં પ્રભુપાદજી આપણને સમજાવે કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે. તો અહીંયા અમરીશ મહારાજ છે એ સૌ પ્રથમ શું કરતા હતા? પોતાના મનને ભગવાનમાં લગાડતા હતા. વાણીથી ભગવાનના ગુણનું ગુણગાન કરતા હતા, પછી હાથથી મંદિરનું માર્જન કરતા હતા, કાનથી ભગવાનની લીલાઓનું શ્રવણ કરતા હતા, આંખોથી દિવ્ય રૂપ ભગવાનનું દિવ્ય વિગ્રહ છે એ જોતા હતા, શરીરથી ભક્તોની સેવા કરતા હતા, નાકથી ફૂલ સૂંઘે, જીભથી પ્રસાદ ગ્રહણ કરે, પગથી તીર્થયાત્રા કરે, મસ્તકથી પ્રણામ કરે અને ઈચ્છાઓથી સંપૂર્ણપણે ભગવાનને મેળવવાની કામના કરે. તો આ રીતના ભગવાનનો ભક્ત હોય તો બધી ઇન્દ્રિયો ઓટોમેટિક ભગવાનમાં લાગી જાય. એના માટે એને પ્રયત્ન કરવાનો જરૂર પડતી નથી.
તો આ અવસ્થા છે એ ધારણા કહેવાય. બધી ઇન્દ્રિયો છે એને આપણે એક સ્થાનમાં સંયમિત કરવાની, ભગવાનની જે ઈચ્છા છે એમાં, ભગવાનમાં આપણે સંયમિત કરવાની. જ્યારે યોગી છે એ શેમાં સંયમિત કરે, કેન્દ્રિત કરવાની ટ્રાય કરે, કે જે નિરાકાર નિર્ગુણ છે એમાં. પણ નિરાકારવાદીઓ છે એને આ જે બધી ઇન્દ્રિયો ભગવાનમાં લાગવી ઓટોમેટિક આપણી લાગે, તો એ લોકોએ એ અવસ્થા પ્રાપ્ત કરવી અશક્ય લાગે. ધારણા એટલે તો આમ જે યોગ છે ને એનું ઉચ્ચ સ્ટેજ કહેવાય. એ સ્ટેજમાં પહોંચી ગયા એટલે તો ઓહો શું મેળવી લીધું. અને આપણે ભક્ત હોય તો ઓટોમેટિક એની ઇન્દ્રિયો તો બધી ભગવાનમાં લાગેલી જ હોય છે. એટલા માટે કૃષ્ણ ભક્તિ છે એ સરળ છે, અને તેથી જ્યાં સુધી મન છે એ ભગવાનમાં સ્થિર નહીં થાય ને ત્યાં સુધી આપણા દિવ્ય કર્મો થતા નથી. હવે આગળ કોને વાંચવું છે? હરે કૃષ્ણ. ધ્યાન વિશે ભગવાન આપણને વાત કરે છે. પરેશ શાહ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ વાંચવાનો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અનુવાદ. જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી, તેવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. હરે કૃષ્ણ. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ થી સમજાવ્યું છે કે જેમ આપણે હવા ન આવતી હોય એવું સ્થાન હોય એમાં આપણે દીવો કરીએ તો એ દીવો સરસ મજાનો થઈ જાય. અથવા તો આપણે કરવું હોય પંખો ચાલુ હોય તો આપણે પંખો બંધ કરીને કે જલ્દીથી થઈ જાય. બરાબર. તો એવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. એટલે સૌથી પહેલી બેઝિક રિક્વાયરમેન્ટ મન વશમાં હોવું જોઈએ, તો જ છે એ ધ્યાન કરી શકાય. તો સંસારિક ઈચ્છાઓ છે, ભોગ ભોગવવાની ઈચ્છા છે, આ બધી જ આપણામાં ચાલતી હોય તો ત્યાં સુધી આપણું મન છે એ વશમાં થઈ શકે નહીં. બરાબર. તો જે રીતે આપણે સ્થિર વાતાવરણ હોય એમાં દીવો છે એ સ્થિર રહી શકે હવાનું હોય એવા સ્થાનમાં, તો એવી જ રીતના આપણે સતત આધ્યાત્મ માં મગ્ન રહીએ અને પોતાના આરાધ્ય ભગવાનમાં મન લગાડીએ, એમાં લીન રહીએ, તો આપણું ધ્યાન છે હંમેશા સ્થિર થઈ શકે. તો એ અહીંયા ધ્યાનની અવસ્થાની વાત કરેલી છે. પછી આગળ આપણે જોઈએ સમાધિ. કોને વાંચવું છે? હરે કૃષ્ણ. હરે શશી કૃષ્ણ. માતાજી વાંચો. હા, શશી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે. આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે. તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ તે માનતો નથી. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આ અવસ્થા એ તો ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા શું છે કીધું છે? સમાધિ એટલે શું કે એફર્ટલેસ મેડિટેશન. એના માટે કઈ પ્રયત્ન ન કરવા પડે, ઓટોમેટિક એ સમાધિની અવસ્થા ઓટોમેટિક આપણું ધ્યાન છે એ લાગી જાય. તો હવે આપણને કૃષ્ણ મળી ગયા તો એટલે આપણને સમાધિ થઈ ગઈ. બસ હવે એનાથી ઉપર શું? બરાબર, કાંઈ નહીં. એટલે આ સુખની પ્રાપ્તિ પછી બીજા કોઈ પણ લાભની આપણને શું કહેવાય ઈચ્છા ન હોય. તો મોટામાં મોટી વિપત્તિ શું છે કે મોટામાં મોટી ગમે તેવી વિપત્તિ આવે છતાં પણ આપણું મન વિચલિત ન થાય, તો એ અવસ્થાને સમાધિ અવસ્થા. ગમે તેવી ભૌતિક પરેશાની આવે, ગમે તેવા ભૌતિક કષ્ટ આવે છતાં પણ આપણે વિચલિત થતા નથી, તો એ છે એ સમાધિ અવસ્થા. કારણ કે શું કહેવાય આપણને હાયર ટેસ્ટ મળ્યો તો આપણને લોવર ટેસ્ટમાં કોઈ પણ પ્રકારની રુચિ નથી રહેતી. બરાબર. તો આપણને ભગવાનનો જે હાયર ટેસ્ટ મળી ગયો તો ભૌતિકમાં શું થાય છે, સુખ મળે, દુઃખ મળે, આ ભૌતિક કલેશો કેટલા બધા હોય એ કોઈ પણ આપણને ઇફેક્ટ કરી શકશે નહીં. એટલે પ્રભુપાદજી આપણને સમજાવે છે કે યોગાભ્યાસ કરવાથી ધીમે ધીમે વિરક્તિ આવી જાય છે, અને આ જ યોગનું મુખ્ય લક્ષણ છે. યોગ કરવામાં જ એટલે આવે છે કે ધીમે ધીમે એ વિષયોમાંથી વિરક્તિ આવી જાય.
અને પછી ધીમે ધીમે એ સમાધિમાં લીન થઈ જાય. તો કેટલાક કહેવાતા વિદ્વાન છે એ જીવાત્મા અને પરમાત્માનો અભેદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે. એમ વિચારે કે જીવાત્મા અને પરમાત્મા ભિન્ન નથી, એક જ છે, બરાબર, અભેદ. અને એને અદ્વૈતવાદ કહેવામાં આવે છે. અદ્વૈત, બે ન હોય એવા, બરાબર, અદ્વૈતવાદ. તો વાસ્તવિક હેતુ એ છે કે દિવ્ય આનંદ મેળવવો, પણ એ અદ્વૈતવાદી છે એ સ્વીકારતા નથી. દિવ્ય આનંદ ક્યારે મળે? જ્યારે આપણે ભગવાનની સર્વોપરિતા સ્વીકારી, ત્યારે ભગવાનને આપણે કેન્દ્રમાં રાખીને કર્મ કરી, ત્યારે આપણને દિવ્ય આનંદ મળે. પણ અદ્વૈતવાદી છે ભગવાનનું જ અસ્તિત્વ નથી સ્વીકારતા, તો એમને દિવ્ય આનંદ ક્યારે મળશે? નહીં મળે, બરાબર. તો તેમનો આ સિદ્ધાંત છે એ જ્ઞાન અને જ્ઞાતાના અલગ અલગ હોવાનો સ્વીકાર જ કરતા નથી. એ એવું વિચારે છે કે હું પણ એક સમયે જીવ છે એ શિવમાં લીન થઈ જશે, અથવા તો આત્મા પરમાત્મામાં ભળી જશે. પણ મહર્ષિ છે એ યોગ સૂત્રમાં એનું સમર્થન કરે છે કે આ ચિત્ત શક્તિ એટલે અંતરંગ શક્તિ અથવા દિવ્ય આનંદ પુરુષાર્થ ભૌતિક ધાર્મિકતા, આર્થિક વિકાસ, ઇન્દ્રિય તૃપ્તિ અને અંતે પરમાત્મા સાથે એક થવાનો પ્રયત્ન. પણ અદ્વૈતવાદના પરમાત્મા સાથે એક થવાની કલ્પના છે એ ખોટી છે, બરાબર. કોણ એકરૂપ થઈ શકે? અંતરંગ આનંદ, દિવ્ય આનંદ, બરાબર, એ એકરૂપ થઈ શકે. ભૌતિક ધાર્મિકતા, આર્થિક વિકાસ, ઇન્દ્રિય તૃપ્તિ એ એકરૂપ થઈ શકે. પણ જીવ છે એ પરમાત્મામાં ભળી જાય તો એ ખોટી ફિલોસોફી છે, એ ક્યાંય પણ સ્વીકારવામાં આવી નથી. એટલા માટે જ મહાપ્રભુ છે એના શબ્દોમાં આપણે જોઈએ તો ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ, કે જે આપણું ભૌતિક દૂષણો આપણામાં લાગેલા છે અને એના કારણે આપણી જે દિવ્ય સ્થિતિ છે એનો આપણે નાશ થઈ ગયો છે. તો ધીમે ધીમે આપણે એને જે કૃષ્ણ સંકીર્તન આંદોલન છે એ બધાનાથી એ ધૂળ છે એ હટાવતા જઈશું અને દિવ્ય આપણું સ્તર છે એ આપણે જાણી લેશું, આપણું સ્વરૂપ શું છે એ આપણે જાણી લેશું, અને આ રીતે આપણને દિવ્ય આનંદ પ્રાપ્ત થશે. અને આ રીતે આપણે વાસ્તવિક મુક્તિ છે એ પ્રાપ્ત કરી શકશું. ભગવાનમાં મનને લગાડવું એ જ સાચી સમાધિની અવસ્થા છે. આપણે હમણાં લેવલ 3 માં વાત કરતા હતા ને કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પહેલી વાર જગન્નાથપુરી ગયા અને જગન્નાથજીના દર્શન કર્યા, તરત એમને સમાધિની અવસ્થા આવી ગઈ, બરાબર. તો ભક્ત છે એને એના માટે પ્રયત્ન કરવો પડતો નથી, એને એના માટે ટ્રાય કરવી પડતી નથી. જ્યારે આ યોગીઓ છે એ તો વર્ષોના વર્ષો, 100 વર્ષ, 200 વર્ષ, ઇવન 500 વર્ષ સુધી સમાધિ કરે ને યોગ, ત્યારે એમને એ સમાધિની અવસ્થા પ્રાપ્ત થાય. અને એ સમાધિની અવસ્થા પ્રાપ્ત થયા પછી પણ ગંતવ્ય શું? તો કે બ્રહ્મ જ્યોતિમાં લીન થઈ જવાનું. ભગવાનનું ધામ તો એમને છતાંય નથી મળવાનું, બરાબર. તો એ વાસ્તવિક મુક્તિ નથી. આગળ આપણે જોઈએ યોગરૂઢ થવાની વિધિ. કોઈને વાંચવું છે? હરે કૃષ્ણ. મિત્ર વૃંદા સુમુખી માતાજી વાંચો. હરે કૃષ્ણ. જો આમાં તો કેવું છે, હરે કૃષ્ણ, આમાં જે લોકોનો પેલો હેન્ડરેસ મને દેખાય તો હું એને કહી દઉં કે આ લોકો વાંચો, પણ તમે 3 કર્યા હોય તો બીજા 2 રહી જાય. વાંચો, ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મનુષ્ય શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઈ જવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહીં. તેણે મનના અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્યવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા સંકલ્પની વાત કરેલી છે, યોગારૂઢ થવાની વિધિની વાત કરેલી છે. તો યોગાભ્યાસમાં નિમગ્ન થવું મતલબ કે આસન, પ્રાણાયામ કે જે બધી છે એ જ નહીં માત્ર, પણ જે એના 8 અંગો છે એ 8 અંગોનો અભ્યાસ કરવો. ઘણી જગ્યા ઘણા લોકો હોય માત્ર આસન જ કરતા હોય, ઘણા આસન, પ્રાણાયામ, શું કહેવાય, યમ નિયમ આસન પ્રાણાયામ એ 4 કરતા હોય, બરાબર. પછી તો કે બસ થઈ ગયો, થોડાક પ્રાણાયામ કરી લીધા, અનુલોમ વિલોમ કરી લીધું, કપાલ ભારતી કરી લીધી, બરાબર, શ્વાસ અંદર ખેંચે ને બહાર ખેંચે ને એવું બધું કરી લીધું એટલે યોગ થઈ ગયા. તો કે નહીં, આ સંપૂર્ણ યોગ નથી. આ માત્ર શું છે? એરોબિક એક્સરસાઇઝ છે. એનાથી વધારે આપણે કાંઈ ન કહી શકાય. આપણે જોયું ને કે યોગ એટલે શું છે? ભગવાન સાથે જોડાઈ જવું, ભગવાન સાથે એક શું કહેવાય,
ભગવાનની સેવામાં જોડાઈ જવું. ભગવાન સાથે જોડાઈ જવું એટલે એવું નહીં કે ભગવાનને ચોટી જવું કે ભગવાનમાં વિલીન થઈ જવું, પણ ભગવાનની સેવામાં જોડાઈ જવું. બરાબર, ભગવાનની પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થવો. તો એ રીતના ભગવાનમાં હંમેશા ભગવાનનું રટણ આપણા મનમાં થાય, ભગવાનનું સ્મરણ થાય અને ભગવાનના પ્રેમમાં જોડાઈ જાય. અહીંયા વિલીન થવાની વાત નથી. જોડાઈ જવું મીન્સ કે વિલીન નહીં થઈ જવું. તો નિરાકારવાદીઓ છે એવું માને કે આત્મા અને પરમાત્માનું મિલન એટલે યોગ. જોડાવું ને એટલે આત્મા અને પરમાત્મા જોડાઈ ગયા એટલે યોગ, એનો સંબંધ સ્થાપિત થવો. તો એ લોકો ક્યારેય સેવા નથી કરતા, એ વિલીન વિલીન વિલીન, બસ એમાં વિલીન થઈ જવાનું. તો ફરીથી ભગવાન કહે છે કે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. અને આચાર્ય તો ત્યાં કહે, વલ્લભાચાર્યનો જે કોટેશન છે, વલ્લભાચાર્ય નહીં, જીવ ગોસ્વામી નહીં, રૂપ ગોસ્વામી જ્યારે લખતા હતા ભક્તિ રસામૃત સિંધુ, અને ત્યારે વલ્લભાચાર્ય ત્યાં આવી અને એમાં કે છે કે આ શ્લોકમાં મને ખોટ દેખાય છે, અને ત્યારે જીવ ગોસ્વામી એને કે છે કે નહીં, આ તો આવી રીતે એના મતલબમાં મારા ગુરુ મહારાજે લખેલું છે. તો એ ભુક્તિ મુક્તિ સ્પૃહા યાવન પિશાચે હૃદયે વર્તતે. તો ભોગની ઈચ્છા, ભુક્તિ અને મુક્તિ, ભોગની ઈચ્છા અને મુક્તિની ઈચ્છા એને પિશાચ સાથે સરખાવેલી છે. પિશાચ હોય ને જે રાક્ષસ, એની સાથે સરખાવેલી છે કે એવી કોઈ પણ કામના આપણા મનમાં હોવી જોઈએ નહીં. અને પ્રભુપાદ આપણને સમજાવે છે કે દ્રઢ નિશ્ચય છે એ યોગાભ્યાસમાં ખૂબ જ જરૂરી છે, અને દ્રઢ નિશ્ચય પૂર્વક કરવામાં આવે તો જ એમાં સફળતા મળે, નહીતર એમાં સફળતા મળે નહીં. નિરુત્સાહી હોય એને ક્યાંય પણ સફળતા મળતી નથી. આગળ આપણે જોઈએ, કોને વાંચવું છે? હરે કૃષ્ણ. મધુ ચાવડા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધીરે ધીરે ક્રમશઃ પૂર્વ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ, અને એ રીતે મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કસાઈનું ચિંતન કરવું જોઈએ નહીં. હરી બોલ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો બીજા કસાયનું ચિંતન કરવું જોઈએ નહીં. તો એ કેવી રીતે શક્ય બને? કેમ કે આપણે તો મન છે એ આત્મામાં ત્યારે જ શક્ય બને જ્યારે આપણું મન છે એ આત્મામાં સ્થિર હોય અને આત્મા છે એ પરમાત્મામાં સ્થિર હોય. તો પૂર્ણ વિશ્વાસ આપણને હોય. કોના પ્રત્યે? અનન્ય ભક્તિમાં પૂર્ણ વિશ્વાસ હોય, અને બુદ્ધિપૂર્વક જ્ઞાન મેળવી, અને બરાબર, તો આવા માણસ છે એનું ક્યારેય પણ પતન ન થાય ભક્તિમાં. જ્યારે એનું મન છે એ ભગવાનમાં સ્થિર હોય, એની બુદ્ધિ છે એ જ્ઞાન યોગ મેળવેલી હોય, અને હંમેશા ભગવાનમાં એને પૂર્ણ વિશ્વાસ હોય, તો આવો માણસ છે એનું ક્યારેય પતન ન થાય. બરાબર, મન એનું આત્મામાં સ્થિર હોય. તો અહીંયા આત્મા એટલે કોની વાત કરેલી છે? ભગવાનની વાત કરેલી છે. જો આમાં છે ને ધીરે ધીરે ક્રમશઃ પૂર્ણ વિશ્વાસ પૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત જવું જોઈએ, અને એ રીતે મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કસાયનું ચિંતન કરવું જોઈએ. તો મનને આત્મામાં સ્થિર કરવું એટલે અહીંયા આત્મા એટલે જે આપણો આત્મા, જીવાત્મા છે એની વાત નથી થતી. અહીંયા આત્મા એટલે ભગવાનની વાત થાય છે. તો મનને આપણે ભગવાનમાં સ્થિર કરવું જોઈએ, અને ભગવાન સિવાય બીજા કોઈનું પણ ચિંતન કરવું જોઈએ નહીં. તો પ્રભુપાદ આપણને સમજાવે છે કે બુદ્ધિ અને વિશ્વાસ દ્વારા ઇન્દ્રિય કાર્ય છે એ આપણે બંધ થઈ જાય, અને એને જ પ્રત્યાહાર કહેવાય. ઇન્દ્રિયોના કાર્યો છે એનું સદંતર બંધ થઈ જવું. ઇન્દ્રિય વિષયમાંથી આપણે મનને, આપણી ઇન્દ્રિયોને ખેંચી લેવી, એનું નિયંત્રણ કરવું. બરાબર, તો બુદ્ધિ અને વિશ્વાસ હોય ત્યારે જ આપણે એ કરી શકીએ. તો મનને વિશ્વાસ, ધ્યાન અને ઇન્દ્રિય નિવૃત્તિ દ્વારા સમાધિમાં સ્થિર કરવાનું, અને ત્યારે જ આપણે છે એ દેહાંતર ભાવ છે એમાંથી મુક્ત થઈ શકશું, એમાંથી આપણે બહાર આવી શકશું. તો બીજી રીતે આપણે જોઈએ તો જ્યાં સુધી આપણે દેહાત્મ ભાવમાં છીએ, ભૌતિક શરીર છે, ભૌતિક પદાર્થો છે અને ઇન્દ્રિયો વિષયો છે, એમાં આપણે સકડાયેલા રહીશું ત્યાં સુધી આપણે ક્યારેય આ સમાધિની અવસ્થા પ્રાપ્ત કરી શકશું નહીં. પણ કૃષ્ણ ભાવના મૃતમાં પ્રત્યક્ષ રીતે આપણે એનું આચરણ કરતા હોય તો આ સમાધિ નેચરલી આપણામાં આવી જાય. આપણે જોયું ને કે સમાધિ માટે આ બધું કરવું પડે, પણ કૃષ્ણ ભક્ત છે અમરીશ મહારાજના એક્ઝામ્પલ થી કે એની બધી ઇન્દ્રિયો છે ભગવાનમાં ઓલરેડી હતી જ, એને આ કાંઈ પણ કરવાની જરૂર નથી. હવે આગળ આપણે જોઈએ કોણ વાંચશે? હરે કૃષ્ણ. ધાર્મી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો મન છે એ ખોટી જગ્યાએ જાતું હોય તો આપણે એને રોકવું જોઈએ. અને એમ નહીં કે જ્યાં જાય છે ત્યાં આપણે એને જવા દો, વાંધો નહીં, ચલો બરાબર, એક વખત સંતુષ્ટ થઈ જશે એટલે પછી પાછું આવી જશે. નહીં, એવું નહીં. ભગવાનમાં આપણે મનને લગાડવાનું છે. એક એવો સંપ્રદાય પણ છે, બરાબર, કે એમ કેતો હોય કે જેટલી ઇન્દ્રિયને ભોગવવું હોય ને એના વિષય એટલા ભોગવા દો, વાંધો નહીં. આ એક પંથ છે, એક એવી ફિલોસોફી વાળા માણસો, સંપ્રદાય મીન્સ કે આપણે ઓથેન્ટિક સંપ્રદાય એની વાત નથી થતી, પણ એવા એક ફિલોસોફી એવી ચાલે છે કે એ લોકો એવું માનતા હોય કે ઇન્દ્રિયોને જેટલા પણ એના વિષયો ભોગવા છે ને એટલા ભોગવા દો. મનને જે કંઈ વિચાર કરવું છે, જ્યાં પણ ભટકવું છે ત્યાં ભટકવા દો. એક સમય એવો આવશે કે એમ કહેશે કે નહીં, બસ હવે મારે હું સંતુષ્ટ થઈ ગઈ, હવે મારે કઈ કરવું નથી. પણ આપણે જોઈએ તો એવું ક્યારેય થતું નથી, બરાબર. આપણે કેટલી બધી ઈચ્છા હોય, એક ઈચ્છા પૂરી થાય બીજી ઈચ્છા, બીજી ઈચ્છા પૂરી થાય ત્રીજી ઈચ્છા જાગે ને. જેટલું પણ ઇન્દ્રિય ભોગમાં, ઇન્દ્રિય તૃપ્તિમાં આપણે લાગીએ એટલું વધારે ને વધારે એ વિષય ભોગવામાં આપણું રતિ થતી જાય, એ આપણને ગમતું જાય, આપણે એમાં વધારે ને વધારે ગૂંચવાતા જાય. તો અહીંયા પ્રભુપાદ છે એ ભગવાનના ભક્તોને કાચબા સાથે સરખાવે છે કે પરિસ્થિતિ એવી છે કે કોઈ મગરમચ્છે હુમલો કરી દીધો છે, પ્રતિકૂળ પરિસ્થિતિ છે, તો એ બધા જે એના અંગો છે એ સંકોચી લે એકદમ. પછી જયારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એ બધા જ ખોલે એના અંગો. આપણે જોયું ને કાચબો છે એ બધા એના હાથ પગ મોઢું બધું અંદર લઈ લે, ખાલી ઓલું ગોળ આટલું જે કાચલી જે હોય ને એ જ આપણને દેખાય, બાકી આપણને કઈ દેખાય નહીં. તો એવી રીતના સેમ ભગવાનનો ભક્ત છે, જયારે એને પ્રતિકૂળ પરિસ્થિતિઓ એમ થાય કે આ બધા ઇન્દ્રિય વિષયો છે, આ છે તે છે, મારે એમાં પડવું નથી, તો એની બધી જ ઇન્દ્રિયો છે એને એનામાં સંકોચી લે કે એ બધાની મને ક્યાંય ઇફેક્ટ થવી જોઈએ નહીં. અને જયારે અનુકૂળ પરિસ્થિતિ આવે કે કીર્તન ચાલતા હોય, યાત્રામાં જવાનું હોય, ભગવાનના મંદિરે ગયા હોય, તો ત્યારે બધી જ ઇન્દ્રિયો છે એનો પ્રસાર કરી દે અને બધી જ ઇન્દ્રિયો છે એને ભગવાનમાં લગાડી દે. ભગવાનની લીલાઓ સાંભળવી, ફૂલો સૂંઘવા, પ્રસાદ ખાવું, કીર્તન વગેરે. અને જેવું કઈક અનફેવરેબલ કન્ડિશન ઉત્પન્ન થાય તો એ બધી જ ઇન્દ્રિયો છે એ પોતાનામાં સંકોચન કરી લે. તો ત્યાંથી કઈ રીતે જતું રહેવું એ શોધવા માંડે કે હવે મારે શું કરવું જોઈએ એમ. તો પ્રભુપાદજી છે એ સમજાવે છે કે મન સ્વભાવથી જ ચંચળ છે અને અસ્થિર છે. એટલા માટે યોગીઓ છે એને મનને વશમાં કરવું પડે, એના માટે એને એફર્ટ કરવો પડે. અને એવું થાય, એવું ન થવું જોઈએ કે મન છે એ યોગીને કંટ્રોલમાં કરી લે, બરાબર. યોગી કેટલી વખત એવો પ્રયત્ન કરતા હોય પણ કેટલી વખત એવું પણ થતું હોય, તો યોગીએ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે મન છે એ એને કંટ્રોલમાં ન કરી લે. અને જે માણસ છે એ ઇન્દ્રિય અને મનને વશમાં રાખે છે એને ગૌસ્વામી કહેવાય છે. અને જે માણસ મન અને ઇન્દ્રિયના વશમાં થઈ જાય છે એને ગોદાસ કહેવાય છે. એટલા માટે કૃષ્ણ ભાવનામૃત મનુષ્ય છે એને ખબર છે કે એને ઇન્દ્રિયને ક્યાં લગાડવી છે અને ક્યાં નથી લગાડવાની. એવું નહીં કે સંપૂર્ણ કંટ્રોલ ક્યાંય લગાડી જ નહીં, બરાબર, એવું નથી હોતું. એ લોકોને ખબર છે કે ક્યાં લગાડવાની છે, તો ભગવાનની સેવામાં, પ્રસાદ ગ્રહણ કરવામાં, મંદિરે જવામાં, બરાબર. તો ઇન્દ્રિય છે તો એનો પ્રોપર રીતે ઉપયોગ કરવાનો છે, મૌન વ્રત નથી લેવાનું. મોઢું છે આપણને જીભ આપેલી છે તો આપણે એનો ઉપયોગ ભગવાનની વાણીનો પ્રચાર કરવામાં લગાડવાનો છે. કેટલા યોગી હોય એ બેસી જાય, કેટલા વર્ષો સુધી મૌન વ્રત કરતા હોય, તો એનો કઈ ફાયદો નથી. ભગવાને જીવા આપેલી છે, ભક્તને વાણી આપેલી છે, તો એનો ઉપયોગ ભગવાનનો પ્રચાર કરવામાં કરવો જોઈએ. સરસ, ચલો તો આપણે આટલું રાખીએ. હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ શાંતિપૂર્વક મને સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે શ્રી કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ. પ્રણામ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. તો
ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધા.